ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती मष्टादशाध्यायिनी मम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेव सुतं देव कंसचाणूरमर्दनम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री शंकरं शंकराचार्य केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तौ पुनः पुनः। सद्गुरुभ्यो नमः। आज 11मो दिवस है અને ભગવાનને આમ એકાદશી બહુ પ્રિય હોય છે એટલે માની લો ને કે આપણે પારાયણની એકાદશી છે તિથિમાં તો પૂનમ છે એટલે પૂનમમાં તો પૂર્ણ તિથિ છે બરાબર છે પૂર્ણ તિથિ છે અને આજે 11મો દિવસ છે 11મો દિવસ છે જી अच्छा हाँ तो सरस यूट्यूब ना माध्यम थी नेहल भाई तो नेहल भाई तो एमने पोते एक कॉमेंट पण करी छे के मने जे कई के एमने कोई प्रश्न हशे तो पण मने हल थयो छे तो टूंकमां आनंद आवे कोई पण आपणो माणस ज्यारे पण गीतामां जे रस धरावतो होय अने हाँ बिल्कुल एनाथी उत्साह तो मने वधे ज बिल्कुल एक एवुं थाय के कॉमेंट लखवामां शुं छे पण ज्यारे आपणे वांचता होईए ने त्यारे एनी अंदर એટલે અમારે મુકેશભાઈ ને જ વાત થઈ એમ કે આ કોમેન્ટ કોની છે એમ તો મેં તો લાગે છે ડોક્ટર સાહેબ ની એમ કારણ કે ગીતાનો પેલો ફોટો પણ છે કે યુટ્યુબ માધ્યમથી તો મેં તો કદાચ સરસ તો આપણે અત્યારે ગીતા સત્સંગ ચાલી રહ્યો છે ગીતા સત્સંગની અંદર ભગવાન આખી આખી ભૂમિકા પહેલા તૈયાર થઈ છે અર્જુન સામે અને અર્જુનને યુદ્ધ માટે ઉતાવળો બની યુદ્ધ ભૂમિની અંદર ભગવાનને આદેશ આપે છે કે તમે એક કામ કરો બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ બંને સેનાની વચ્ચે રથ લઈ ગયા પછી એને ખ્યાલ આવ્યો કે આ તો બધું મારું જ છે એમ મારીશ જે મરશે એ મારા એ લોકો મારશે ને મરશે તો એ મારા એટલે મારે તો બેઉ બાજુ નુકસાન છે એકે બાજુ મારો ફાયદો મને દેખાતો નથી અને ત્યાં આગળ એને પોતે પોતાની જે હિંમત છે હારી જવું અને અંતતઃ રથ ઉપર બેસી જવું તો જ્યારે કોઈ પણ વ્યક્તિ હતાશ થઈ જાય ને ત્યારે મુખ્ય ભૂમિકામાં ભગવાન છે તો ભગવાનને થયું કે જ્યાં સુધી આની બુદ્ધિની અંદર અહંકાર છે કે હું જાતે કરી શકું છું ત્યાં સુધી કોઈ ઉપદેશ આપો તો બે તર્ક બીજા આપો કોઈ વ્યક્તિ છે અને વ્યક્તિ જ્યાં સુધી બોલતો હોય ને કઈ કશો પણ કોઈ તર્ક કરતો હોય અને તર્ક કરતા હોય ને વચ્ચે તમે કોઈ પણ એને સલાહ આપવા જાઓ ને એટલે તમારી સલાહ અધૂરી રાખીને બીજો એને પ્રશ્ન ઉભો કરી દે તો ભગવાનને થયું કે હજી અહીં બીજ રોપવાનો ટાઈમ નથી આપણે એ સમયે પણ એક ઉદાહરણ આપી દઉં કે જ્યારે સમય હોય ત્યારે બીજ રોપો તો અનાજ ચોક્કસ ઉગી નીકળે બરાબર છે બાકી જમીન તો એમને પડી જ હોય છે પણ એમાં બીજ રોપાય નહીં એટલે ભગવાન ચોક્કસ રાહ જોઈ રહ્યા હતા એમ કે બરાબર એ સમય આવે અને એ સમયની અંદર જો કદાચ બીજ મૂકવામાં આવે જ્ઞાનનું તો જ એનો આ જે મોહ છે દૂર થાય બાકી થાય નહીં તો ત્યાં આગળ ભગવાનને જ્યારે કહ્યું કે ભગવાન આ બધા તો મારા છે આમને માર્યા પછી તો શું મતલબ છે અને કદાચ હું એમને નહીં મારું કદાચ માની લો કે હું એમને મારી નાખીશ તો પણ કોઈનો વંશ ખતમ કરી નાખો એટલે નરકમાં જવાય તો પણ હું નરકગામી થઈશ બરાબર છે અને કદાચ હું માની લો કે એ લોકોને માર્યા પછી પણ મને રાજ્ય મળે તો આ તો એક રાજ્ય મળે છે 3 લોકોનું રાજ્ય મળે તો પણ મારે જોઈતું નથી આવી સ્પષ્ટ ભૂમિકામાં છે એટલે ભગવાનને થયું કે આને મોહ તો નથી પહેલી વસ્તુ એને કે પોતાની જાતને મારવા માટે પણ ઉગ્ર નથી બની ગયો અર્જુન
તો એટલા માટે મોહ નથી. પ્રથમ વસ્તુ મોહ નથી. બીજા નંબરમાં એવું છે કે જાતે ઈચ્છા રાખતો નથી. જાતે એવી ઈચ્છા નથી રાખતો કે હું યુદ્ધ કરી લઉં એમ. એટલે અભિમાન પણ નથી. અભિમાન પણ ખેદ થઈ ગયું છે. એટલે ભગવાન પેલો 2 ગુણ એ જોયા. ત્રીજા નંબરની અંદર જ્યારે પોતે અંતતઃ શરણાગતિ સ્વીકારી લીધી છે, એટલે શિષ્ય બની ગયો અને સાથે પ્રપન્નમ એટલે શરણાગત પણ આવી ગયો. એટલે ભગવાનને થયું કે શિષ્યની ભૂમિકા પણ આવી ગયો, સાથે પોતાની અંદર દોષ જોતો પણ થયો. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ, મારી અંદર કાર્પણ્ય દોષ આવી ગયો છે ભગવાન, મારી અંદર કાયરતા આવી ગઈ છે, એવું પાછું સ્વીકારે પણ છે. એટલે થયું કે પોતાનો જ્યારે પોતાની રીતે દોષ જોતો થાય, આમ તો વ્યક્તિ પોતાની પ્રશંસા જ કરતો હોય. આત્મનઃ બિલો માત્રાની પશ્યન નપી ન પશ્યતિ. કોઈ પણ જગ્યાએ જઈએ અને કોઈ પણ વ્યક્તિને કશું પણ હોય તે જ્યારે પોતે આપતો હોય તો આત્મનઃ બિલો માત્રાની, પોતાના દોષો છે ને બીલા જેવડા હોય. પેલા બીલીપત્ર ઉપર થાય બીલું કેટલું મોટું હોય, એવડા મોટા મોટા દોષો હોય પણ દેખાય નહીં. પરિછિદ્રાણી પશ્યંતી, પેલા બીજાના રહી જેવડા દોષ હોય પણ એને દેખાઈ આવે. એટલા માટે અહીં આગળ તો જાતે પોતે જ કહી રહ્યો છે કે મારી અંદર દોષ ભરેલા છે. પાછો હું તમારો શિષ્ય છું, હવે તમે મને ઉપદેશ આપો. ભગવાન કે શિષ્ય છે, શું થઈ ગયું? પછી કે હું શરણાગત છું. અને શરણાગત આવેલા તો તર છોડાય નહીં. આપણામાં પણ, આપણા સનાતન ધર્મમાં પણ જે શરણાગત આવી ગયો છે તો પછી એના કશા દોષ જોવામાં આવતા નથી. એ બધા એના જેટલા અવગુણો છે બધા ગુણ બની જાય. તો ભગવાને પહેલા નિશ્ચિત કર્યું કે એની અંદર ભેદ બુદ્ધિ થઈ ગઈ છે કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે જેટલા છે બધા મરી જશે. આ બધા મરી જશે, મારા મરી જશે, એટલે મરી જશે એવો જે એને છે. તો એની અંદર 6 પ્રકારથી ભેદ પાડ્યા. તો પ્રથમ વસ્તુ તો એ શીખવાડી કે તું જે શરીર ધારી રહ્યો છે, તું જે મારવાનો છે અથવા તું ખેદ કરી રહ્યો છે, તે શરીર ઉપર કરી રહ્યો છે કે શરીરીને કરી રહ્યો છે. એટલે આવા 2 શબ્દ સાંભળ્યા એટલે અર્જુનને ક્યાંક થયું એમ, આ શું, આ નવું આવ્યું, શરીર શું શરીરી શું. બરાબર છે, એ તો એના વિચારમાં જ નથી એમ. આવું પણ હોઈ શકે. પછી ધીમે 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 ભગવાને બીજ રોપ્યું છે. એટલા માટે જ્યારે કોઈ પણ નાનું બાળક છે તો એને હેડતા શીખવાડવું હોય તો શું કરીશું આપણે? આપણે પણ 4 પગે ચાલીશું. બરાબર છે, તેનો મતલબ આપણે ચાલતા નથી આવડતું? આપણે તો આવડે જ છે, પણ બાળક સારી રીતે ચાલી શકે એના માટે થઈને આપણે એ રીતની એની જોડે તોતડી ભાષામાં બોલીશું. તો કેમ તોતડા? આપણે તોતડા છીએ કે ના? પણ એને કાલી ગાલી ભાષામાં બોલીએ તો એ પણ બોલવાની ચેષ્ટા કરે. તો એ ચેષ્ટા કરે તો એ પણ ધીમે 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 શીખી જાય. તો ભગવાનનો ઉદ્દેશ્ય એ જ હતો કે ભગવાન તો પરિપૂર્ણ છે, એમને તો કશું એ કરવાની જરૂર પણ નથી. અને એવો વિષય લેવાનો એ તો ભગવાન જ લઈ શકે કે જે વિષય શબ્દથી ન વર્ણવી શકાય, કોઈક અનુભવ હોય જે શબ્દની પર હોય, અને એ વિષય ઉપર જો બિંદુ મૂકવાનું હોય તો સ્વાભાવિક છે બહુ કાઠું પડી જાય. તો અહીંયા આગળ શરીરનો ભેદ તો બતાવ્યો છે. વાંસાંશી જીરણાની યથા વિહાય નવાની ગૃહણા તિનરો પરાણી તથા શરીરાણી વિહાય જીરણા ન્યનાની સંયાતિ નવાની દેહી. ભગવાન એ જ કહે છે કે જેવી રીતે એક માણસ જૂના કપડા થાય એટલે ત્યજી અને નવું વસ્ત્ર ધારણ કરે છે, એવી રીતે જીવાત્મા પણ એક જૂના શરીરને છોડી અને નવું શરીર ધારણ કરે છે. તો એ પ્રક્રિયા ચાલુ છે. તો એની અંદર તો જ્યારે જન્મ થાય છે ને એટલે એ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલા માટે એની અંદર તો તારા ન મારવાથી કે મારવાથી એમાં કશો દોષ લાગવાના છે નહીં. તો ભગવાન એને એ ઉદાહરણ સાથે સમજાવે છે કે એમાં કઈ તારે ખેદ કરવાની જરૂર છે નહીં. આગળ ભગવાન એવું કહે છે કે જો શરીરને મારવાના ઘણા બધા ઉપાય છે. આધ્યાત્મિક છે, મારવાનું શીખવાડે, ખાલી મરવાનું થોડું શીખવાડે, મર્યા પછી હું થશે એવું નહીં. આધ્યાત્મિક. કોઈને મારી નાખવા માટેના કયા કયા ઉપાયો છે? તો છિદંતી શસ્ત્રાણી, કોઈ કદાચ છે એને શસ્ત્રથી મારવામાં આવે તો એ મરી જાય. બરાબર, તીક્ષ્ણ હથિયારથી એના ગળા ઉપર ઘા કરવામાં આવે તો એ મરી જાય. એટલે છિદંતી શસ્ત્રાણી. એવું કદાચ માની લો એ ના કરવું હોય તો પાવક, અગ્નિ થી બાળવામાં આવે તો પણ બળી જાય. બરાબર છે. પછી એને બહુ ઊંચાઈથી નાખવામાં આવે તો પણ મરી જાય. અને પાણીની અંદર નાખવામાં આવે તો પણ મરી જાય. બરાબર છે. આ છે શરીર. તો ભગવાન કહે છે શરીરી પણ તું સમજ. શરીરી એનાથી વિરુદ્ધ છે. નયનમ છેદંતી શસ્ત્રાણી નયનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. જો શસ્ત્ર છે ને ગમે એવું તીક્ષ્ણ શસ્ત્ર, માને પૃથ્વી તત્વ છે. શસ્ત્ર જે પણ બનશે લોખંડ છે ક્યાંથી નીકળશે? પૃથ્વીમાંથી નીકળશે. ખ્યાલ આવ્યો? માની લો કે તમારે કોઈ વસ્તુ ભાગ કરવા છે, 2 ભાગ કરવા છે, તો માટી હશે તો માટીના 2 ભાગ થશે. બિલકુલ હથિયાર નાખશો
તો એક જે આકાર હશે તો એના બે ભાગ થઈ જશે. માની લો કે માટીના થઈ ગયા. અચ્છા, માટી શામાંથી નીકળે છે? એ કારણ કયું છે? તો કે પાણી. બરાબર છે. તો પાણી લીધું તમે અને પાણીના બે ભાગ કરશો તો જ્યારે તમે ઘા કરશો ને ત્યારે બે ભાગ થતા દેખાશે પણ પાછા ભેગા થઈ જાય એટલે એ થયું. અચ્છા, પાણીનું કારણ શું છે? તે શાની અંદર લઈ થશે? તો અગ્નિની અંદર. તો અગ્નિને કાપવો હશે તો અગ્નિ પ્રજ્વલિત હોય અને એને તમે તલવારથી આમ ઘા કરો તો સામાન્ય ખાલી દેખાશે, બાકી કપાશે કે એવું તમને કશું અહેસાસ થશે નહીં. અચ્છા, અગ્નિ જેની અંદર વિલય થાય છે જેનું કારણ છે તે છે વાયુ. બરાબર છે. તો વાયુની અંદર તમે કાપો તો દેખાય નહીં, કશું મહેસૂસ પણ થાય નહીં, બધી જગ્યાએ પર્યાપ્ત છે. એટલા માટે આ ચાર વસ્તુઓ છે જેના થકી. અચ્છા, એના પછીનું પાંચમું તત્વ છે આકાશ તત્વ. એનું તો નામ ભગવાને લીધું જ નહીં એમ. તેની પાછળનું કારણ શું છે? આકાશ કશું કરતું જ નથી. આકાશનું કોઈ પોતાની ભૂમિકા જ નથી. આ બધા એની અંદરથી જ ઉત્પન્ન થાય છે. અંતતઃ આ ચારે ગુણ શાની અંદર જાય છે? આકાશની અંદર. તો આકાશની અંદરથી તમને પૃથ્વી તત્વ પણ મળશે, આકાશની અંદરથી તમને જળ તત્વ પણ મળશે, આકાશની અંદરથી તમને અગ્નિ તત્વ પણ મળશે. બરાબર છે. અને વાયુ તત્વ પણ. બરાબર છે. જેટલા વંટોળા ને આ તે બધું આવે છે તો એ મૂળ તો એ જ દશાથી આવતા હોય છે. એટલે આકાશ તત્વ કશું કરતું નથી. અને આકાશ સુધી કાપવાની હિંમત કોણ આમ છે? એ કાપવાની તો વાત જ નથી થાય એમ. બરાબર છે. જો સામાન્ય થૂકવામાં આવે તો પણ એ તમારી ઉપર જ આવવાનું છે, ત્યાં સુધી જવાનું નથી. તો ચાર વસ્તુ જે અત્યારે અહીં આગળ લાગુ પડે છે તો એ છે પેલું શસ્ત્રથી મારી શકાય. તો શસ્ત્રથી આત્માને મારી શકાતો નથી. અચ્છા, એને અગ્નિથી બાળી શકાતો નથી, એને પાણીથી શોષી શકાતો નથી. આવી રીતે ભૂમિકા આપી છે. બરાબર છે. પાણીની અંદર ડુબાડી નથી શકાતું. તો આવી રીતે ચાર વસ્તુ કરી છે. પણ આ બધા જ જે તત્વ છે, આ જે એમને ઉદાહરણ આપ્યા છે એ બેમાં પાછા ઘટક થાય છે. એક માની લો કે વાયુમાં, વાયુને પણ કોણ બાળી શકશે? એટલે વાયુમાં અને આકાશમાં આ બે ગુણો પાછા ત્યાં પણ રહેલા છે. એટલે આગળ પાછા ભગવાન એને સ્પષ્ટ કરે છે કે એ વસ્તુ પાછું ક્યાંક કેવું થાય કે જ્યારે ટિપ્પણી કરવા બેસે અથવા કોઈ સંસ્કૃતનો જાણકાર જ્યારે કોઈ પણ શ્લોકને લે તો એના મત અનુસાર એની જે પ્રમાણેની બુદ્ધિ છે એ પ્રમાણે એના અર્થ બનાવશે. તો ક્યાંક જે બતાવવામાં આવે છે અથવા હું જે જ્ઞાન આપી રહ્યો છું એ જ્ઞાનના બે અર્થ ન થઈ જાય. એટલા માટે બિલકુલ એને સ્પષ્ટ કરવું જરૂરી છે. તો ભગવાન કહે છે અછેદ્યો યમદાહ્યો યમ ક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાનુ રચલો યમ સનાતન. પહેલું તો ભગવાને બતાવ્યું કે છેદી નથી શકાતું. તો એ છેદી નથી શકાતું, પછી એને શોષી નથી શકાતું, એને સૂકવી નથી શકાતું, અને એ નિત્ય છે. તો નિત્યની અંદર આકાશ વાયુ છે ને નિત્ય નથી. એટલે વાયુ અને આકાશ આ બંનેની પરિભાષા ત્યાં તૂટી જશે. બરાબર છે. જ્યારે બધી વસ્તુનો લય થાય છે ત્યારે આકાશ તત્વ પણ રહેતું નથી. તત્વતા બધા પૂરા થઈ જાય. તો સનાતનની અંદર શું આવશે? તો સનાતનની અંદર કેવલ ને કેવલ એક પ્રમુખ તત્વ આવશે, એ છે આત્મા. એના સિવાય બીજું કશું આવશે નહીં. એટલા માટે અહીં આગળ ભૂમિકા આપી છે સનાતન. પણ પુનરુક્તિ દોષ પણ લાગે પાછો, કારણ કે બે વખત કોઈ પણ વસ્તુનું જ્યારે વર્ણન કરવામાં આવે તો પુનરુક્તિ દોષ લાગે. પણ અહીં આગળ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પુનરુક્તિ દોષ લાગતો હોય પણ એની અંદર કંઈક તત્વતઃ કંઈક બીજું બતાવવા માંગે છે તો અર્થમાં તો શબ્દમાં તો નહીં લાગે, કારણ કે શબ્દ તો અલગ છે. નૈનમ છિદંતી શસ્ત્રાણી છે અને અહીં આગળ છે અછેદ્યો યમ દાહ્યો યમ. એવી રીતે શબ્દ તો બંનેના અલગ છે પણ અર્થની રીતે લાગશે કે બંને જે આગળના શ્લોકનો અર્થ અને પાછળના શ્લોકનો અર્થ બંનેના અર્થ તો એક થશે. પણ આની અંદર કેવું છે કે માની લો કે જે ગુણ જેના માટે છે એ ગુણ એ ધારણ કરે તો એ સારી વાત છે, પણ એ ગુણ જો કોઈ બીજો ધારણ કરે તો એ ખોટી વાત છે. બરાબર છે. તો અર્થમાં કઈ રીતે સમજીએ? અસંતુષ્ટા દ્વિજા નષ્ટા સંતુષ્ટાશ્ચ મહિભૂતા. અસંતુષ્ટ બ્રાહ્મણ છે એનો નાશ થઈ જાય છે. જે અસંતુષ્ટ બ્રાહ્મણ, કાલે આપણે કહ્યું અસંતુષ્ટ બ્રાહ્મણનો નાશ થાય. અચ્છા, તો સંતોષ રાજા હોય તો રાજાનો નાશ થાય છે. અસંતુષ્ટા દ્વિજા નષ્ટા સંતુષ્ટાશ્ચ મહિભૂત. રાજા હોય એવું વિચારે કે બસ આટલું રાજ્ય છે, હવે આગળ કશું કરવું નહીં, આપણે બહુ થઈ ગયા. સાહેબ એવું વિચાર લે કે આટલી ચૂંટણી જીતી રહ્યા, હવે બહુ મહેનત કરવી નહીં, થાય એમ તો જીતાશે. એવી રીતે જીતાય નહીં. તો એના માટે મૂળ કાર્યરત રહેવું પડે ને. બરાબર છે. કાર્યરત તો રહેવું પડશે. તો એટલા માટે મોદી સાહેબ એમને પણ મહેનત કરવી પડશે અને જે તે વિરોધ પક્ષ છે એમને પણ મહેનત કરવી પડશે. અથવા જે પુરાણા સમયમાં પણ જે રાજા હતો એને પોતાનું રાજ્ય બચાવવા માટે પણ બીજા ઉપર ચડાઈ કરવી પડે. જેમ એના રાજ્યનો વિસ્તાર થાય
એમ એની ચિંતા ઓછી થાય. એટલે અસંતુષ્ટા દ્વિજાનષ્ટા, સંતુષ્ટાશ્ચ મહિભૃતા, સલજ્જા ગણિકાનષ્ટા, નિર્લજ્જા ચ કુલાંગણા. બરાબર છે. ગણિકા છે લજ્જા વાળી હોય તો એનો નાશ થાય, અને જે કુલાંગણા સ્ત્રી છે એ લજ્જા વગરની હોય તો એનો નાશ થાય. તો એવી રીતે ગુણ ગુણની અંદર રહેલો છે. એક ગુણ છે તે બીજા માટે સારો છે, પણ એ જ ગુણ બીજા માટે ખરાબ સાબિત થાય. માની લો કે યતિ છે તો એના માટે અહિંસા પરમો ધર્મ બરાબર છે, કારણ કે યતિ છે, એની જોડે અહિંસા પરમો ધર્મ બરાબર છે. અને જે સાંસારિક છે એના માટે, જે ખેડૂત છે એના માટે તો હિંસા પરમો ધર્મ તો નહીં કહીએ, પણ ટૂંકમાં ક્યાંક ક્યાંક જરૂર પડી તો ત્યાં હિંસા એ યોગ્ય બનશે. બરાબર છે. પરમ ધર્મમાં તો લઈ લઈએ, પણ હિંસા તો કરવી પડશે, સ્વાભાવિક છે. એનાથી વગર છૂટકો જ નથી. તો ત્યાં આગળ એને દોષ પણ લાગશે નહીં. સામાન્ય પ્રાયશ્ચિત અને મુક્તિ. સામાન્ય પ્રાયશ્ચિત અને મુક્તિ. કોઈ અતિથિ આવ્યો છે અને ભોજન કરાવડાવી દો, 5 પ્રકારના દોષોમાંથી મુક્તિ મળી જાય. ટૂંકમાં એ રીતે બતાવવામાં આવેલું છે. તો કોઈ પણ કાર્ય કરવું હોય તો 3 વસ્તુ વગર એ કાર્ય પૂર્ણ થતું નથી. વક્તા, શ્રોતા અને જ્ઞાન. આ 3 વસ્તુનું એક જ્યારે ભેગું થયું ત્યારે જ આપણે બધા બેઠા છીએ. બરાબર છે. કોઈ 2 વસ્તુ હોય, બોલવા વાળો વ્યક્તિ પણ હોય, પણ એનો કોઈ વિષય નક્કી ના હોય તો આપણે સાંભળવું હોય તો શું સાંભળીએ? એની જોડે આશા પણ શું રાખીએ? તો કશું એ થશે નહીં. એટલા માટે ચોક્કસ વિષય હોવો જરૂરી છે. વિષય તો હોય પણ એનું જ્ઞાન પણ હોવું જોઈએ. તો અહીં આગળ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, તું પહેલા તો વિચાર છોડી દે. અચ્છા, મોટામાં મોટું શું હોય છે? તો મોટામાં મોટી હોય છે ચિંતા. એટલે આપણા ધર્મશાસ્ત્રમાં કીધું ચિંતા ચિતા સમાન અસ્તિ બિંદુ માત્ર વિશેષત. અચ્છા, ચિંતા ચિતા સમાન હસ્તિ. પંડિતો કહે છે કે ચિંતા અને ચિતા, પંડિતો માને વિદ્વાન, જ્ઞાતિ સૂચક શબ્દ નથી, પંડિત માને વિદ્વાન. તો ચિંતા ચિતા સમાન અસ્તિ. પહેલા કહ્યું કે ચિંતા અને ચિતા બેઉ સમાન છે, બેઉ સમાન છે. પછી કે ના, ભૂલ. તો કેમ? કારણ કે બિંદુ માત્ર વિશેષતઃ. કેવલ ને કેવલ માત્ર કેટલો ફરક છે? બિંદુ માત્રનો ફરક છે. બિંદુ માત્રનો ફરક છે, પણ અર્થમાં પણ બદલાઈ જાય છે. કેટલો મોટો ફરક પડી જાય છે. હા, ચિંતા ચિતા સમાનાસ્તિ બિંદુ માત્ર વિશેષતઃ. સજીવમ દહતે ચિંતા, નિર્જીવમ દહતે ચિતા. નિર્જીવ જે મરી ગયેલું છે ને એને ચિતા બાળે છે, પણ ચિંતા એટલી ખરાબ છે કે સજીવ માણસને બાળી નાખે. ખાલી બિંદુ માત્રનો ફરક છે, પણ બિંદુ માત્રનો ફરક હોવાથી ચિતા સારી કે મરેલાને જ બાળે છે, બીજું તો કશું નહીં. અને આ તો ઠેક ત્યાં સુધી લઈ જવાનું કામ માત્ર ચિંતા કરી રહી છે. એટલે અહીં આગળ ભગવાન જાણે અર્જુનને કહી રહ્યા હોય કે તું ચિંતા છોડ. તું જે મનની અંદર લઈને બેઠો છે એ ચિંતા છોડ. તો એ શબ્દ કયો છે? નાનું સોચિતું મરહસી. તું ખોટા વિચાર કરીશ નહીં. અચ્છા, કોઈ પણ બાળક છે ભણવાની અંદર 2-3 વખત માની લો કે એને જે વિષયમાં જોઈએ છે એવા ગુણ નથી મળતા, તો એને આગળ લેક્ચર તમે આપશો તો તમે કશું ભણ્યા હોત તો એને ભણવાની ક્યાં જરૂર હતી જ. બરાબર છે. આપણે જ એ કક્ષામાં છીએ કે આપણે એને કશો ઉપદેશ નથી આપી શકવાના. તો એને આપણે એક કહી શકીએ કે બેટા તું જે કરી રહ્યો છે બરાબર છે. તો એટલા માટે થઈને એને ખાલી એટલું કહેવામાં આવે ને કે તું ચિંતા છોડ, તું ચિંતા છોડ. ખાલી એ શબ્દનો કદાચ એને સહારો આપવામાં આવે તો પણ એ ઘણા ખરા શિખરો પાર કરી શકે છે. તો અર્જુનને પણ અહીં આગળ એ જ ભાવ કરે છે. પણ પાછા ભગવાન કહે છે અવ્યક્તો યમ ચિંત્યો. હવે કેવું છે કે દરેકને એવી ઈચ્છા હોય, કોઈ પણ વસ્તુની જ્યારે વાત કરો કે કોઈની વિસ્તૃત વર્ણન કરતા હોઈએ એટલે એમને એવી ઈચ્છા હોય કે એ વસ્તુ મને દેખાય, મહેસૂસ થાય. અચ્છા, આત્મા મને દેખાય, પરમાત્મા મને દેખાય, કોઈ પણ વસ્તુની અનુભૂતિ થાય. તમે જે આપણે જે વિષયની વાત કરવાની છે તો એ વિષય છે આત્મા. હવે આત્મા તો દેખાવો શક્ય છે? તો કે ના. તો કે એને માનવું કઈ રીતે? જે વસ્તુ દેખાતી નથી એને માનવાનું કઈ રીતે? માનવું શક્ય તો ગણાય જ નહીં. અચ્છા, તો લાઈટ છે, માની લો કે કોઈ એવું કે લાઈટ છે, તો પ્રત્યક્ષ તો લાઈટ ક્યાં દેખાય છે તમને? લાઈટ તાર ઉપર જતી હોય તો પ્રત્યક્ષ થોડી દેખાવાની છે. બરાબર છે. તો પછી એને કે તું એવું માને છે કે જે વસ્તુ દેખાય છે એ જ છે, તો માની લે કે જે કરંટ છે એ ક્યાં દેખાય છે? નથી દેખાતો. 440 નો જે વાયર હોય પકડાઈ દઈએ તો ત્યારે પછી બતાવવા માટે રહ્યા નહીં, પાછા બાપુ તો જતા રહ્યા, સીધું છે યમપુરીની યાત્રા થઈ જાય. તો કહેવાનો મતલબ કે જેટલી વસ્તુ તમને મહેસૂસ થાય, જેટલી વસ્તુ દેખાય એટલી વસ્તુ જ છે એવું થોડું હોય. ઘણી એવી વસ્તુ છે જેને મહેસૂસ કર્યાથી
તમને ખબર પડે કે હા છે. ખ્યાલ આવ્યો? ઘણી વસ્તુ, બધી વસ્તુ તમે ત્યાં પહોંચી નથી શકવાના. તો અચ્છા, જીવાત્મા છે અને પરમ આત્મા છે, એ બંને વચ્ચે ભેદ કઈ રીતે ઉભો કરશો તમે? તો ભેદ એવી રીતે ઉભો કરશો, માની લો કે મુકેશભાઈ બેઠા છે, આપણે આંબલી ભાવે છે, મુકેશભાઈ લઈને આવ્યા છે ઘરેથી. હવે એમને થયું કે હું પાછળ બેઠો બેઠો શું કરું, નવરો છું, તો લાવને આંબલી કાઢીને ખાવું એમ. તો એ જે આંબલી ખાઈ રહ્યા છે અને આપણે જોઈ ગયા, તો આપણને શું થાય, પેલી ખટાશ એકદમ અંદર આવી જાય ને, તો થોડું પાણી આવી જાય ને અને શરીરમાં કમકમાટી આવી જાય. ખ્યાલ આવ્યો? આપણે તો ખાધી જ નથી, ખાવા વાળો વ્યક્તિ અલગ છે, પણ પેલા જીવાત્માને એની ટેવ પડેલી છે, એના સ્વાદની ટેવ પડેલી છે. અથવા માની લો બરાબરની ભૂખ લાગી હોય, ઈચ્છા થઈ હોય અને ભૂખ લાગી હોય, કોઈ કદાચ એવું તમને જે ભાવે છે વસ્તુની વાત કરે એમ, એટલે સ્વાભાવિક છે મોઢાની અંદર પાણી આવી જાય. બરાબર છે? એટલે ડોક્ટર પણ કહે છે, ઘણી વખત ડોક્ટર પણ એ કહે છે કે મોઢાની અંદર જેટલું બને એટલો રસ લાવો. તો રસ લાવવા માટે શું કરવાનું? અલગ અલગ આંખો બંધ કરીને પેલી ભાવ પૂજન આવે ને, ભાવ પૂજન કરવાનું. સરસ મજાના ભોજન યાદ કરવાના, તો એનાથી મોઢામાં જે ઉત્પન્ન થાય છે જે લિક્વિડ, એ પાછું ગળી જવાનું, તો પણ તમને ઘણું બધું પૌષ્ટિક તત્વ મળી જાય છે. તો બધી વસ્તુ છે ને, એ બધી વસ્તુનો સ્પર્શ કરવો, એને ખવડાવવું, ખવડાવી શકું, એને નવડાવી શકું, એને તૈયાર કરી શકું, આ ભાવ બધી જગ્યાએ તો લાગુ પડતા નથી. તો લાગુ ક્યાં પડે છે? તો કે જ્યાં દેખાય છે ત્યાં લાગુ પડે છે. બાકીના જેવી રીતે આધ્યાત્મિક વસ્તુઓ છે, તો આધ્યાત્મિક વસ્તુઓની અંદર તો કેવલ ને કેવલ તમે એને મહેસૂસ કરી શકો. જે આપણે વાત થઈ હોય 10 દિવસનું વાત છે, તો 10 દિવસની અંદર આપણે જેટલું પણ શીખ્યા છીએ, અને જ્યારે એકાંતમાં બેઠા હોઈએ ત્યારે, અચ્છા એવું હમણાં વાત નીકળી એમ કે મહારાજ ઘણી વખત એવી ઈચ્છા થાય છે બધું છોડ દઉં એમ, છોડ દઉં એમ, આવી ચિંતા એક થઈ ગઈ એમ. તો ભગવાને તો એ તો ના પાડી છે અર્જુનને. અર્જુને કીધું હું છોડી દઉં એમ. ના, ઉભો રહી જા, યુદ્ધ કરતું. કેમ? કારણ કે તને શાના માટે મોકલ્યો છે? તારું કર્મ શું છે? કર્મ તારું શું છે? અત્યારે માની લો કે ક્ષત્રિય છે, ભગવાન આગળ કહેશે પણ ખરા કે ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું, ધર્મની રક્ષા કરવી ક્ષત્રિયનો ધર્મ છે. બરાબર છે? હવે ક્ષત્રિયનો ધર્મ છે અને પાછું તું યુદ્ધ છોડી જવાની વાત કરે છે કે ના, એવું ના કરીશ. તું જે કાર્ય કરી રહ્યો છે એ કર, પણ એની અંદરથી તને જે મળવાનું છે, જે તને પ્રાપ્ત થાય છે, એ અધિકાર તું છોડી દે. ખાલી જો અધિકાર છોડી દેશો એટલે આજે છે ને, નાનું સોચી મારે ચિંતા બધી જતી રહેશે. ચિંતા શામાં હોય છે? મારે 15 ભેંસો છે, આટલું દૂધ થવું જોઈએ, ચિંતા ત્યાં થઈ. અચ્છા, એ છોડી દીધું. તો જો ચિંતા કરવાથી, અચ્છા, ચિંતા કરવાથી વધી નથી જવાનું, અને ચિંતા છોડવાથી કે ઘટી નથી જવાનું. તો ભગવાન શું કહે છે કે તું ખોટી ચિંતા શું કામ કરે છે? એક કામ કર, અત્યારે જે છે એ પરિસ્થિતિમાં જીવતા શીખી લે. બસ મજા છે. સારું થયું 15 લીટર હતું એટલું ઊંચું કરવું માટે તેમ, એવી રીતે પણ આનંદ રાખવાનો એમ. તો એનાથી શું થશે કે દૂધ તો ઘટેલું છે, પણ કમસે કમ તમારું લોહી ઘટશે નહીં. પેલું તો ગાયનું દૂધે ઘટશે અને થોડે અચ્છા, અને નવી પાછી 2-4 ગોળીઓ પણ વધશે. બરાબર? આગળ જતા વધારે પડતી ચિંતા છે ને, એ ચિંતા જ અંદર બધા રોગ લાવે છે. તો ચિંતાને છોડવાનું કહે છે. તો ભગવાન પણ એ જ શીખવાડે છે. તો ગીતાની અંદર કે બીજું વિશેષમાં બધું નથી આવતું. તો અર્જુન, આ તો દવા તો ખરી જ ને, છોડી દો એની ઉપર, છોડી દો ને. પણ કેવી રીતે છોડવાનું છે? કામ કરવાના છે. માની લો તમે દૂધ ભરાવો છો, બરાબર છે? એ પગાર તો આપણે જ વાપરવાનો છે. કેવાથી કે ભગવાન લેવા આવવાનું નથી. પછી તું લેવા આવ્યો ત્યારે તમે આપી દઈશું એમ. ભગવાન તમે બહુ મોટા છો, લેવા આવ્યા ત્યારે તમને હાથ આપી દેવાના છે. બાકી તો તમને જે મહેનત તાણું છે તો તમને મળી જાય છે. માની લો કે બેંકની આગળ કોઈ કર્મચારી રાખ્યો છે ને, એને નિયુક્ત નાઇટ ડ્યુટીમાં રાખ્યો છે, એનો પગાર છે 10,000 રૂપિયા. એ રાત્રે ઊંઘી જાય છે, સીસીટીવીમાં નથી આવતો, રાત્રે ઊંઘી જાય છે. તો પણ 1 મહિનો થાય એટલે એનો પગાર મળી જાય કે ના મળી જાય? મળી જાય. પેલા કર્મચારીઓ સામાન્ય 2 હાથવાળા, 2 પગવાળા, જેનું મગજ પણ એક સંકુચિત છે, એવા મનુષ્યો પણ ઊંઘતા વ્યક્તિને એનું પોતાની રીતે ચોક્કસ પ્રકારની પણ ડ્યુટી પણ નથી કરતો, તેમ છતાં પણ એને પગાર આપી દે છે. તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એના ભરોસે કંઈ પણ મૂક્યો છે, શું એ તમને નહીં આપે? વેતન નહીં આપે? તમે અચ્છા, તમે શું માગી રહ્યા છો એ વિચારો છો ને, એની પહેલા એવું વિચારો કે તમને માગ્યા વગર કેટલું આપ્યું છે, એ વિચારી લો. કે એટલે એ તો
હા એટલે ફરક પડશે અચ્છા ફરક અચ્છા નુકસાન થયું દેખાય છે એનો મતલબ એવો છે કે નુકસાન ક્યારે થાય બેન? અચ્છા ફકીર ગિરનારી છે એનું હું લૂંટાઈ જવાનું મને કહેજો તમે. અહીં જાઓ તમે પ્રયાગમાં જાઓ એટલે બિલકુલ બધું છોડીને બેઠો છે. શું લૂંટાઈ જવાનું છે? કશું જ નહીં. અચ્છા અમારી થેલી કદાચ કોઈ લઈને જતું રહે તો ચિંતા ના હોય કારણ કે અંદર ધોતી હોય એમ એ કદાચ એ યજમાન ની આપેલી હોય બરાબર છે જતી રહી તો હું ફરક કશો હોતો નહીં યજમાન ને કહી દઈશું ભાઈ આવે આવતા લિસ્ટમાં લખી લઈશું એમ બરાબર છે ભાઈ તો બીજું લઈ લઈએ એટલું બધું તો મોઘું છે નહીં. અચ્છા એ ક્યારે એનો ભેદ ક્યારે થશે કે પરમાત્માએ આપેલી વસ્તુ અને એની અંદરથી કોઈ વસ્તુ ઓછી થાય છે તો તમે બે ત્રાજવામાં તોડશો. બેન કોઈ પણ વસ્તુ ક્યારે નક્કી થાય? કિલો ખાંડ લેવા આવે દુકાને એમને માલ દેશો તમે? આશ્રય આપશો? ત્રાજુ તો મૂકશો જ ને. તો પછી કેવલ દુઃખનું ત્રાજવું ભરવાનું, સુખનું ત્રાજવા ઉપર કશું મૂકવાનું જ નહીં. તો એ તો ન્યાય થોડો થયો, એ તો અન્યાય જ છે. મને કશું જ ના થવું જોઈએ, બસ બધું જ કમ્પ્લીટ હેડવું જોઈએ. સીધી લીટી થાય ને જયારે સીધી લીટી, ડોક્ટરની ભાષામાં સીધી લીટી એટલે ગયો. હા જઈએ કેટલી ખબર પડે છે બોલો. અને સીધી લીટી હોય તો પૂરો. તો સીધી લીટી તો મંગાય જ નહીં ભગવાન જોડે. શું બનવાનું? કુંતા બનવાનું. ભગવાન દુઃખ આપજે. કેમ? અચ્છા એ પણ થાય. સરસ છે. બરાબર. એવું નથી. અચ્છા એવું બધા માટે તમે નહીં કહી શકો, સર્વસામાન્ય નહીં. જનક રાજા છે ને, જનક રાજાનું ચરિત્ર કોઈક વખત આપણે જયારે ભાગવતના આવતી હોય છે ત્યારે ચરિત્ર લઈશું. જનક રાજા છે નિર્ગુણ ઉપાસક હતા. જયારે બેઠા હતા સત્સંગમાં ત્યારે ઋષિઓ દ્વારા હું તમને સત્સંગ કરાવું છું એમ એ રીતે સત્સંગ કરાવતા હતા. જનક રાજા બેઠેલા નીચે બિલકુલ આસન નાખીને, અને એક વ્યક્તિ દ્વારા એટલે રાજદૂતો દ્વારા ખબર પડી એમ કે નગરમાં તો આગ લાગી. એટલે બધા જે સાધુ સંતો હતા ને દોડ્યા એમ. કેમ? કારણ કે આગ છે ને એ બાજુ લાગી હતી, એમનો જે ઉતારો હતો ત્યાં એમ. તો કે આપણું બધું બળી જશે. એ બધું થયું તો બધા જ ઉભા થઈને ગયા એમ. કેવલ વક્તામાં જે બેઠેલા ઋષિ અને જનક રાજા બે જણ બેસી ગયા. પછી જનક રાજાને જયારે પૂછવામાં આવ્યું કે તમે કેમ ન ઉભા થયા એમ, તો કે અચ્છા આગ તો મેં લગાડી નથી, મેં તો આગ લગાડી નથી, લગાડવા વાળો એ જ છે. તો પછી ઓલા વાળો એ જ છે. હું ખોટી મહેનત કરી શું કરું? મને તો બધી જગ્યાએ ભગવાનનું આપેલું છે. અચ્છા એને ઈચ્છા થઈ છે લેવું છે લેવા દો, મને તો પુનઃ બીજી વખત ઉભું કરી દઈશ. એનું સામર્થ્ય હશે, ભગવાન જો મને સામર્થ્ય આપશે તો બીજી વખત પુનઃ રાજ્ય ઉત્પન્ન કરી લઈશ. તો પેલા સંતોન થયું કે આપણે શું કમ દોડ્યા એમ. આપણે એટલો તો ભરોસો નતો કે આપણું કપડું બચી જશે એમ. એટલો ભરોસો આપણને હતો નહીં એમ. તો જે ઋષિઓની મતિ જ્યાં સુધી નથી પહોંચતી ત્યાં સુધી જનક રાજાની પહોંચતી છે. બિલકુલ. હા એટલા માટે તો જે ભક્તો થયા છે એના ચરિત્રો કેમ સાંભળવાના? કારણ કે આપણને આવા વિકટ પરિસ્થિતિમાં ખબર પડે. અચ્છા આપણું તો કશું લૂંટાયું નથી. દ્રૌપદીના 5 પુત્રો હતા. આપણે પહેલા જ સમજ્યા કેમ એ દુઃખને આપણે કલ્પના કરો તમે કે જેની નજર સામે માથું અને ધડ બેવ અલગ પડ્યા હોય. અરે મરી ગયા તો માની લો કે કોઈક જગ્યાએ ગયા પ્રવાસમાં, ધડ નથી દેખાય, છોડ દો વાત, છૂટી ગઈ. તમારે એની સામે પડ્યા છે, બિલકુલ સામે, અને હત્યારાને લઈને આવે છે. સામાન્ય નારી પણ હોય ને, સામાન્ય નારી એને કશું ના હોય ને તો શાક ખાવાના ચપ્પુ પડે એની હત્યા કરી નાખે. શસ્ત્ર ના મળે તો ખાલી આવડું સામાન્ય હથિયાર મળે તો હત્યા કરી નાખે. 5 બાળકો જેને ઉત્પન્ન કર્યા હોય અને એના માથું ને ધડ બેવ અલગ કર્યા હોય તો વિચાર કરો કે એ અવસ્થાની એ દ્રૌપદી એમને થોડી સતી કહેવાતી હશે. કોઈ એમ કહે આ દ્રૌપદી અગ્નિ સ્વરૂપ છે એટલે એને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ તમે અંદર હોમો તો કોઈ પ્લાસ્ટિક કદાચ અંદર નાખી દીધું, આપણે ત્યાં ઠંડી લાગે શું કરીએ છીએ તો પ્લાસ્ટિક સળગાઈ અને બેસી જઈએ છીએ, બરાબર છે. અને કોઈક જગ્યાએ આપણે યજ્ઞ કરવાનો થયો તો પણ અગ્નિ તો રાખીશું જ ને. અચ્છા જમવાનું બનાવવાનું થયું તો પણ અગ્નિ તો રાખીશું. અચ્છા પેલા જે લોકો જે છે એમનું ખાવાનું બનાવતા છે ત્યારે પણ અગ્નિ તો પકવતા જશે એમાં. તો અગ્નિને કોઈ દિવસ આવો દોષ લાગતો નથી, એ સર્વથા પવિત્ર છે. એટલા માટે અગ્નિમાં આપણે એ પહેલા દિવસે કરણાએ કહ્યું કે અગ્નિમાં હોમેલું અને દાન આપેલું બરાબર છે, ક્યાંય વ્યર્થ જતું નથી. તો એ અગ્નિની અંદર કારણ કે એ પવિત્ર વસ્તુ છે, એની અંદર હોમો તો કોઈ જગ્યાએ વ્યર્થ જતું
બરાબર છે. તો એ જ્યારે દ્રૌપદી એ અગ્નિ સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલી છે, એના 5 પતિઓ હોવા છતાં પણ એ સતી તત્વને એ રાખી છે. કારણ કે સમભાવથી છે, 5 પ્રકારના વાયુથી દરેકના શરીર બનેલા છે. અગ્નિ તત્વ અંદર બેઠું છે. માની લો કે આપણે દ્રૌપદી બનવું હોય તો બની જવાય, બિલકુલ. માની લો અહમ વૈશ્વાનરો ભૂતવા, ભગવાન અહીં અગ્નિ બનીને બેઠા છે. 5 પ્રકારના વાયુથી, એટલે 5 પ્રકારના પતિઓથી જ આ શરીર ધારણ છે. બરાબર છે. તો દ્રૌપદી તો કોઈ દિવસ, અચ્છા 5 પતિઓ હોવા છતાં પણ એની મતિ ક્યાં છે? તો ભગવાનમાં. બરાબર છે. પેલા 5 પુત્રો એ શું છે? તો એની ઈચ્છાઓ છે, એનો સુખ દુઃખનો સહારો છે, આવું માનીએ છીએ. તો એનો ત્યાગ કર્યો. એને કોની બાજુ જોયું? ભગવાન બાજુ જોયું. જ્યારે આવું કોઈ પાત્ર હોય ને, એના માટે ભગવાન હજારો કામ છોડીને પણ આવે છે. બરાબર. એટલા માટે સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ છોડી અને ખાવું જોઈએ. કંઈક સારું બનતું હોય તો 100 કામ બધા પડતા મૂકી અને ખાવું જોઈએ. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત, 1000 કામ મૂકી અને નાહવું જોઈએ. બરાબર. લક્ષમ વિહાય દાતવ્યમ, લાખો કામ છોડી અને આપણા બાયણે કોઈ આવ્યું છે તો એને દાન આપવું જોઈએ. કોટિમ ત્યક્ત્વા હરિમ સ્મરેત, કરોડો કામ છોડી અને ભગવાનનું ભજન કરવું જોઈએ. બરાબર. આ સુક્તિ આપણને શીખવાડે છે. તો મતલબ એ છે કે 5 પતિઓથી બનેલું આ જે દ્રૌપદી રૂપી શરીર છે, એને પરમાત્મામાં જો સમર્પિત કરવામાં આવે તો જ એ તમે ગમે ત્યારે ખાલી અવાજ કરશો ને તો પણ તમારું કાર્ય થઈ જશે. પણ એના માટે લાયકાત બનવું. બરાબર. જે પ્રમાણેનો માની લો કે વિદ્યુત છે, જે પ્રમાણેનો કરંટ છે, બરાબર છે, તો એ પ્રમાણેના ત્યાં તાર હોવા જરૂરી છે. બરાબર છે. પછી કાચું વાયરિંગ હોય અને વધારે વોલ્ટેજ વાળી કોઈ પણ વસ્તુ તમે ચાલુ કરો તો વાયરિંગ બળી જાય. બરાબર છે. વાટકો લઈ અને સમુદ્રને ભરવાની આશા રાખો, આપણે અગત્ય નથી. સમજાય? એટલે આપણા તો કટોરામાં જે આવશે એટલું જ થાય. બરાબર છે. એટલે અંતતઃ બુદ્ધિને ક્યાં લગાવવાની છે? કે અર્જુનને કીધું છે કે અર્જુન, તારે યુદ્ધ છોડીને પાછો જતો રહે, તું બધાને મૂકી દે, તું બધામાંથી આમ થઈ જાય, એવું નથી. લેપિત થવાનું, બિલકુલ થવાનું છે. તમે નથી માગ્યું, તમને પતિ મળ્યા છે. તમે નથી માગ્યું, તમને સંતાન મળ્યા છે. તમે નથી માગ્યું, તમને પરિવાર મળ્યો છે. નથી માગ્યું તો તમને એવી જગ્યાએ, એવી સમાજમાં તમે ઉત્પન્ન થયા છો, એવું તમને ગામ મળ્યું છે. બરાબર છે. એવું તમને પિયર મળ્યું છે, એવું તમને શરીર મળ્યું છે. કશું માગ્યું નતું તમે, અને બધું તમને આપી દીધું છે. બરાબર છે. હવે વસ્તુ શું છે કે તમે જીદ કરી છે પેલી ચોકલેટ વાળી કે વસ્તુ. અચ્છા. તો અચ્છા, એટલે પણ ટૂંકમાં હોવું જોઈએ. જો લક્ષ્મીની ઉપાસના તો દરેકે કરવી પડશે. બરાબર. લક્ષ્મીની ઉપાસના કરવી પડશે. પણ કેવું છે, ભગવાનને કહેવાનું કે નારાયણ સાથે આવો, આનંદ રહે. બરાબર. સમુદ્ર મથનાથ જાતા જગદાનંદ, અથ ચૈન્યમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાભાવો નૈવ શોચિતુમર્હસી. તું ચિંતા ના કર અર્જુન. કેમ? કે આત્મા જે છે તેને કોઈ મારવા વાળું પેદા પણ થયું નથી. એટલે તું જે વિચારી રહ્યો છે કે સામેવાળા મરી જશે, તો એ શરીરની વાત છે. શરીરની વાત થતી નથી. કારણ કે શરીર જે છે એને મારવા વાળું કોઈ છે નહીં. એટલે તારા મગજમાંથી એ વાત કાઢી નાખ. અને બીજું એ છે કે તું પોતે માની લે કે તું બહાદુર છે. બરાબર. અને તું આવી સ્થિતિમાં, આવી પરિસ્થિતિની અંદર તું હથિયાર હેઠા ના મૂક. તારું કર્તવ્ય સમજ. માટે થઈને તને અત્યારે જે તું ચિંતા કરી રહ્યો છે તે યોગ્ય છે નહીં. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર. અચ્છા, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલા માટે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. હવે એ પણ છે કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલા માટે તું આ જન્મ મરણ વાળા જે ભેદ છે એમાં તું ખોટું ચિંતા કરીશ નહીં. અચ્છા, કબીર પંથ એટલે કબીરના જે વિચારો હતા એ તો બહુ શ્રેષ્ઠ હતા. પછી એના પછી જે આવ્યા એટલે પોતાના જે વ્યાખ્યા, પોતાની રીતે મને ઘડિત વ્યાખ્યાઓ કરી તો ત્યાં આગળ ભેદ બદલાયા છે. બાકી કબીરના તો વિચારો બહુ શ્રેષ્ઠ હતા. તો એ કબીર એવું કહે છે, તરુવર પાતન સે કહે સુનો પાત એક બાત. પેલું કહે છે ને, મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. એમ બરાબર છે. જ્યારે ઝાડ ઉપર નવી કોપડિયા મુજ વીતી તુજ વીતી ધીર બાપુડિયા. જ્યારે નવું કંઈક પાન આવે
અને જૂનું પાન પડતું હોય એટલે નવું પાન બહુ ખીલે, હાસ બરાબર આયા એમ. ઓ ડોહા, લાકડી હાથમાં પકડાતી નહીં, પણ જયારે એ તમારી અવસ્થા આવે ત્યારે ત્યાં અમારો એમ. એટલે મુજ વીતી તુજ વીતે છે, આપણે બધા જાણીએ છીએ. અચ્છા, કોઈ દિવસ કોઈનું શરીર, માની લો કે કોઈનું શરીર છે ને એક જેવું રહેતું જ નથી, પ્રતિદિન ક્ષય થાય છે શરીર. એટલે આપણે પહેલા તેના 6 ગુણો પણ આપણે શીખ્યા એમ, બરાબર છે. એક તો છે જાયતે, પરિણતે, બરાબર છે, અપરીક્ષતે, અને પછી નશ્યતિ પણ આવશે ને, વર્ધતે નશ્યતિ, ધીમે ધીમે નાશ તરફ પણ જાય છે. તો એ નાશ તરફ તો પ્રતિ ક્ષણ જઈ રહ્યું છે. એટલા માટે શરીર જે ક્ષરે છે એનું નામ શરીર, બરાબર છે, જે ધીમે 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 એ તરફ જઈ રહ્યું છે. તો નવી જેવી રીતે કુંપળીઓ જૂની પીળા કલરની થઈ નીચે પડતી હોય તેની ઉપર હશે અને ત્યારે ઉપદેશ આપે છે, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. એટલે તું જે કરી રહી છે કાર્ય અત્યારે હસવાનું, એ કાર્ય જેવી રીતે એક વખત મેં પણ કર્યું હતું, બરાબર છે, એવી રીતે એક વખત તારી ઉપર આ પણ થશે, બરાબર છે. એટલે કોઈને કશું કોઈ છૂટી જવાનું છે નહીં. અચ્છા, આ જ વસ્તુ આપણે સંકેત માત્ર કરેલો કે શ્રી રામચંદ્ર ભગવાન વખતે પણ બાલી નો વધ થયો ત્યારે તો એ પણ વિશેષમાં બતાવ્યું છે. તારા વિકલ દેખી રઘુરાયા, દીન જ્ઞાન હરિલી નહીં માયા. તો જ્યારે તારા રડી રહી હતી તો ત્યારે ભગવાન પણ એમની જોડે જ ગયા છે. તો ભગવાનને થયું કે ઉપદેશ આપવો જોઈએ. કોઈને કદાચ ઉપદેશ આપવાથી માની લો કે એકને માધ્યમ રાખીને અનેકનું કલ્યાણ થતું હોય ને. અચ્છા, બેન છે તો કોઈ એક બાળકને બહુ જોરથી બોલશે, નાના બાળકોને અભ્યાસ કરાવે બેન, બરાબર છે, એક બાળકને બહુ જોરથી બોલશે. જોરથી કેમ બોલશે? કારણ કે બીજા ઓટોમેટિક ચૂપ થઈ જાય, ચાલ વધાપ એમ કરી, એટલે એક જણ થશે બાકીના બધા ચૂપ, બરાબર છે. તો અચ્છા, એકને જ્ઞાન આપવા માટે કદાચ એકને શિક્ષા આપવાથી જો કદાચ 20 વિદ્યાર્થીઓ ઉપર અસર થતી હોય, સારું પરિણામ આવતું હોય તો બિલકુલ શિક્ષા આપવી જોઈએ. કોઈ પણ બાળકને મારવાથી જ અરે સોટી વાગે સમ ને વિદ્યા આવે ગમ ગમ, બિલકુલ. 5 વર્ષ પછીનું બાળક જયારે થાય ને તો એને તાળણની બીક તો હોવી જ જોઈએ. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે થોડી થોડી એને પેલો સ્વાદ. અચ્છા, તમને શીરો સામે પડ્યો હોય કે આ શીરો છે, એ શીરો ગળ્યો છે ખબર ક્યારે પડશે? બાળકને તો ના મરાય, બાળકને ના મરાય તો બાળકને એક વખત માર ના પડે, મારની બીક હું ખબર પડશે એમ. એક વખત મેથી પાક આપેલો હોય પછી નહીં મારવાનો, પણ એક વખત મેથી પાક આપ્યો હોય અને પછી કેવળ હથિયાર બતાવવાનું છે. જેવી રીતે શીરો એક વખત તમે ખાધો, સ્વાદ ખબર પડી ગઈ, પછી દૂર શીરો પડ્યો હોય તો તમને એનો સ્વાદ અંદર આવી જશે. તો એવી રીતે બાળકને પણ 5 વર્ષની પાલય, 5 વર્ષ પાલન છે બાળકનું, 5 વર્ષ પાલન છે, બિલકુલ પાલન છે. ધર્મશાસ્ત્ર પણ કે પાલન, અને પછી શાસ્ત્ર જ કહે 10 વર્ષની તાળય, પછી જે એના 5 વર્ષ પછીના 10 વર્ષ એટલે 15 વર્ષ સુધી એ તાળન કરવું હોય ને એટલું કરી લો. કેમ? કારણ કે પ્રાપ્તે 16 વર્ષે, જ્યારે એ બાળક 16 વર્ષનું થઈ જાય છે ને પછી એના એવું કહેવાય છે કે પિતાના ચંપલમાં એના પગ જતા થઈ જાય, એટલા માટે એને પછી કશું કહેવાતું છે નહીં. પછી હા મોટ જવાબ આલે તો આપણે સાંભળી દેવાનું થાય, નીચું ગાલી પછી એને કહેવા જઈએ તો પણ રાગ નહીં આવે. એટલે જે તમારી જોડે જે જ્ઞાન છે ને 10 વર્ષનું છે, 5 વર્ષનું બાળક થયા પછી એને જે પણ તમારે આપવાનું છે એ વખતે આપી દેવાનું. એટલે માર જ નહીં કરવાનું. પાછું ઢોલ છે ને, ઢોલ એને કૂટવાનો નથી, કૂટવાથી તો બેરો કેવું વાગે, કોંઘાટ થાય. અચ્છા, સંગીત પ્રિય હોય બિલકુલ બેઉ બાજુ તાલમાલ રાખવાનો છે. એક બાજુ વિદ્યા પણ આપવાની છે અને એક બાજુ તાડન પણ રાખવાનું છે. એ બંનેનો મેલ ખાય ને તો જ એમાંથી સંગીત ઉત્પન્ન થાય. એટલે એક બાજુ જ્ઞાન અને એક બાજુ તાડન, આ બંને હોય તો વિદ્યાર્થીની અંદર વિદ્યા સાચા અર્થમાં આવે, બરાબર છે. આ તો ઉદાહરણ તો ખ્યાલ આવી ગયું. અને તો એ રીતે અહીં આગળ કહી રહ્યા છે, ભગવાનને ઈચ્છા થઈ કે દરેકનો ઉદ્ધાર થાય, કંઈક જ્ઞાન આપવાથી, કંઈક સંકેત આપવાથી દરેકને મગજમાં વાત જાય. તો તારા રડી રહી છે. તો કેમ રડી રહી છે? કારણ કે બાલીનો વધ થયેલો છે, તો બાલી સામે છે, પોતે રડી રહ્યા છે અને સતી છે. છિતિ જલ પાવક ગગન સમીરા, પંચ રચિત અતિ અધમ શરીરા. હે તારા, તમે જે રડી રહ્યા છો તે અધમ 5 તત્વથી બનેલું શરીર, એ તો કોઈ લઈ ગયું જ નથી, તમારી સામે જ પડ્યું છે. એ અધમ શરીર છે, તમારી સામે પડ્યું છે. અને પ્રગટ સોતનું તબ આગે શોભા, જીવ નિત્ય કેવી લગી તું રોવા. અને અચ્છા, તું માની લો કે શરીર માટે નથી રડી રહી, તને એની અંદર જે તત્વ હતું એ તત્વ માટે રડી રહી છો, તો એ તત્વ તો ક્યાંય મળતું નથી, એ તો નિત્ય છે.
તો જે વસ્તુ નિત્ય જ છે એના માટે શું રડવાનું? અરે રે બાપા, દિવસ આથમી ગયો, શું કરવાનું? હવે રડવાનો કોઈ મતલબ છે? કારણ કે દિવસ આથમ્યો છે, બીજા દિવસે ઉદય થવાનો છે. તું રડી કેમ રહ્યો છે? અરે દિવસ આ બધું અંધારું અંધારું થઈ ગયું, હવે કશું દેખાતું. પણ તું થોડી વાર શાંતિ રાખ, 10 કલાકની અંદર પાછો પ્રાતઃ સૂર્ય ઉદય થવાનો છે. તો ખબર છે, તમને જ્ઞાન છે, તો તમને ચિંતા થશે નહીં થાય. પણ એ તમને ખબર હોય તો એટલા માટે નિત્ય અને અનિત્ય વસ્તુ ઉપર અહીં ભગવાન ભાર આપી રહ્યા છે. તો કમસે કમ એની બુદ્ધિ છે ને, બુદ્ધિની અંદર ભેદ પેદા થાય. આપણે આટલો બધો સત્સંગ કર્યો, પણ બુદ્ધિની અંદર ભેદ પેદા ક્યારે થાય? કે જ્યારે એકની એક વાત એકની એક જગ્યાએ ગોળવામાં આવે તો ત્યાંથી જળ નીકળે. એકની એક જગ્યાએ ગોળવામાં આવે તો જ. બાકી 10-10 ફૂટના 1000 ખાડા કરી દો તો પણ 10 ફૂટે પાણી ના આવી જાય. અને એક જ જગ્યાએ ખાડો કરવામાં આવે તો આવી જાય. તો એવી રીતે નિત્ય ઊંડું જવું પડે. અને લગભગ આપણે 11મો દિવસ છે એટલે થોડો ધીમે ધીમે પણ ખ્યાલ આવી જાય, ધીમે ધીમે કે ભાઈ ના, આ રીતે આપણે જવાનું છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અચ્છા, અહીં કે છે એક વસ્તુને મગજમાં ગાંઠ બાંધી લેવાની. કાલે પણ આપણે સમજ્યા હતા, જે પહેલા પણ નથી પછી પણ નથી અને વચ્ચે ભાષિત થાય છે એ વસ્તુ અસત છે. સત અને અસતનો પણ ભાવ ભગવાન કહે છે. જે વસ્તુ પહેલા પણ નથી, શરીર પહેલા હતું, આપણે તો આપણું કઈ ના ગયા, પણ બાળકનું તો કહેતા હોય, આપણે સામે જે થયા છે એમનું તો આપણને ખ્યાલ હોય, એટલે પહેલા નું હતું. બરાબર છે. એ શામાંથી આવ્યું છે? તો કે એક અંડમાંથી. બિલકુલ એનો એક આકાર થાય પિંડ જેવો, અને એ પિંડ જેવો આકાર થયા પછી એ ઉત્પત્તિ છે. એટલા માટે તો જ્યારે શરીર છોડ્યા પછી પણ પિંડ, અને શરીરની અંદર આવે ત્યારે પણ પિંડ, એનો કોઈ આકાર નથી હોતો. બરાબર છે. સોનોગ્રાફી જે પહેલા 3 મહિનાની અંદર તો એનો કોઈ આકાર હોતો નથી, તો પિંડ સ્વરૂપ હોય છે. તો એટલા માટે સ્થાપિત પણ પિંડ અને અંતતઃ પણ પિંડ છે. એટલે જે પહેલા નહોતું, વચ્ચેના સમયમાં છે અને પછી નથી. તો આપણે ઘણા બધાના શરીર અને બધાને જોઈએ છીએ કે પહેલા નહોતા, પછી આવ્યા અને પછી નથી. તો આ જેટલી પણ વસ્તુ છે તે માંડુક્ય કારિકા, ગીતા તો કે જ છે, ગીતા તો એનું કે છે. પણ ગીતાનું કેમ સાંભળવાનું ભાઈ? ગીતા કે છે એ સાચું જ છે, શું કામ માનવાનું? ના, ભગવાન કે છે ને બધું આપણે માનતા પણ નથી. કારણ છે ને, એક વખત એવો પ્રશ્ન થયો હતો કે ભગવાન શ્રેષ્ઠ કે વેદ શ્રેષ્ઠ? એમ. ત્યારે આપણે કહ્યું હતું કે અચ્છા વેદ શ્રેષ્ઠ. એમ. અચ્છા, કેમ વેદ શ્રેષ્ઠ? તો કીધું છે કે ભગવાન તો છે ને એ તો ગમે ત્યારે અવતાર લે. બુદ્ધ અવતાર લીધો, બુદ્ધ અવતાર, તો બુદ્ધ ચરિત્ર વાંચજો ખ્યાલ આવશે. બુદ્ધ ચરિત્ર છે એ બિલકુલ યજ્ઞ યાગાદિનો વિરોધ કરેલો છે. યજ્ઞ યાગાદિનો વિરોધ છે. બધા જ જેટલા પણ આપણા મૂળ તત્વ છે ને એનો વિરોધ કરેલો છે. એટલે વેદ ઉપનિષદનો વિરોધ કર્યો છે. તો વેદ ઉપનિષદનો વિરોધ કર્યો છે એના માટેથી આપણે કોઈ જગ્યાએ બુદ્ધની ઉપાસના કરતા નથી. નિંદિત છે એ દેવ. 24માનો એક અવતાર છે, ભગવાનનો જ અવતાર છે. બુદ્ધ અવતાર એ ભગવાનનો જ અવતાર છે, પણ નિંદિત છે. કારણ કે અમારા માટે સર્વપ્રથમ વેદ છે. તો અમે તમારી ગીતામાં કહેલું વાક્ય કેમ માનીએ? કારણ કે ગીતા મૂળ તો બોલવા વાળા ભગવાન તો એના એ જ છે ને, જે બુદ્ધ હતા એ જ ભગવાન કૃષ્ણ છે. તમે એને ભેદ તો નહીં કરી શકો. તો શરૂઆતમાં આપણે મંગલાચરણ કરીએ છીએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. અચ્છા, તમને ભગવાન ઉપર તો કદાચ શંકા થઈ શકે, પણ વ્યાસજીની વિશાળ બુદ્ધિ ઉપર શંકા ન કરી શકો. બરાબર છે. વ્યાસજી છે ને એની ઉપર તમે શંકા નહીં કરી શકો. કારણ કે એમને દરેકનો ઉદ્ધાર કરેલો છે. એમને કોઈ પણ જગ્યાએ અસત્ય વાત કરી નથી. કોઈ જગ્યાએ ઘણી વખત આ પુરાણની અંદર આવું લખ્યું છે, પેલા પુરાણની અંદર પેલું છે, બંનેનો વિરોધ છે. એ ક્યારે થઈ શકે? કે જ્યારે માની લો કે કોઈ પણ જગ્યાએ કોઈ વાત કહેવા બેસતું હોય, કંઈક વાત કહેવા જઈ રહ્યા છે અને તમારું ઉતાવળ છે, તમે આવ્યા એટલે વાત ચાલતી હતી એમ કે મુકેશભાઈ ત્યાં જવાનું છે, કૂટાકૂટ થઈ રહી છે અને તમે નીકળી ગયા. બહાર જઈને વાત કરી, ત્યાં તો ઝઘડા ચાલી રહ્યા છે એમ. પછી ખબર પડી કે તો લાડવા કૂટવા માટે પેલું ગમન થઈને એ કરી રહ્યા છે. અધૂરી વાત સમજીને તમે તો મેસેજ તો કંઈક અલગ આપી દીધો. હવે જે તમે નથી સમજ્યા એમાં વાત કરવા વાળાનો શું દોષ? તમારી ઉતાવળ હતી, તમે નીકળી ગયા, તમે અધૂરી વાત ગ્રહણ કરી, આખી વાત તમે ગ્રહણ ન કરી. તો એની અંદર તમારી બુદ્ધિનો વાંક છે, એમાં બીજા કોઈનો તો વાંક છે નહીં. કેશવમ પતિતમ દૃષ્ટવા હર્ષ નિર્ભર પાંડવા રુદંતી કૌરવા સર્વે હે કેશવ કેશવ. તો ઘણી વખત એવું પણ થાય છે કે કોઈક વાત કરતા હોય તેના બે અર્થ પણ નીકળતા હોય. તો
તો સાચા અર્થમાં જ પેલો તો એ સ્પષ્ટ રીતે એક જ વાત કહી રહ્યો હોય છે, પણ એનો બીજો અર્થ પણ કદાચ પકડી ગયો હોય. તો આવી જે ભૂલ થાય છે એની અંદર કોઈ જે પુરાણ છે એક પુરાણ બીજા પુરાણનું ન કાપી શકે. કેમ? કારણ કે લખવા વાળા તો એક જ છે ને, વ્યાસજી છે. 18 પુરાણ, અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનમ દ્વયમ. એટલે વ્યાસજી તો કેવલ માત્ર એક જ છે અને એમને 18 પુરાણ લખ્યા છે. તો પોતે જ પોતાની વાતનું ખંડન કઈ રીતે કરશે? નહીં જ કરે. એટલે પુરાણની અંદર બે વાતો છે, વસ્તુ. અચ્છા, પરિસ્થિતિનું ધ્યાન રાખો. માની લો કે કોઈક જગ્યાએ ખોટું બોલવું પડે છે. તો ક્યારે? તો કે ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા, સ્ત્રી હત્યા, કોઈની હત્યા થવાની હોય, બરાબર છે. અને આપણે બેઠા છીએ અને કોઈ કદાચ માની લો કસાઈ આવ્યો છે અને ગાય આગળ દોડતી દોડતી ગઈ અને પાછળ પેલો હથિયાર લઈને આપણે ખ્યાલ છે ગાય મરવાની છે. તે પૂછે ગાય જોઈ છે એમ? તો ત્યાં આગળ તમે શું કહેશો? ના એમ. તો એ તો તમે ખોટું જ બોલ્યા ને, તો પણ દોષ લાગશે? નહીં લાગે એમ. કારણ કે ગાય બચી. તો ત્યાં આગળ જૂઠ છે, સત્ય કેવા છે? અચ્છા, આવું જૂઠ બોલાવડાયું. ખબર ને, આપણે પહેલા દિવસે શરૂઆત કરી યુધિષ્ઠિર ને. ભગવાન કે પ્રભુ તમે બોલી જાઓ, આ તો હું પ્રભુ છું પણ તમે બોલો એમ. કારણ કે હું ભગવાન છું પણ મારું માને એમ છે નહીં. હું ગમે એટલું કહીશ ને તેમ છતાં દ્રોણાચાર્ય મારી વાત માને એમ છે નહીં, તમે બોલો. તો કે ભગવાન જો વસ્તુ સાચી, હું બોલવું છે, મારે ઘણું જૂઠું બોલવા માંગુ છું પણ મારી વાણી જૂઠ બોલતી નથી. એ સહજ છે, મારા સ્વભાવમાં સહજ રીતે નીકળી જાય છે. હું શું કરું? તમે એવું કહી રહ્યા છો કે જૂઠ બોલો એમ. હું પ્રયત્ન પણ કરીશ તેમ છતાં પણ મારાથી જૂઠું બોલાશે નહીં. ભગવાન કે આ નહીં માને. સારું, કે વાંધો નહીં, ચલો ઉભા રહી જાઓ, નામકરણ કરી લઈએ આપણે. નામકરણ કર્યા પછી વસ્તુ તો પ્રતિષ્ઠિત થાય ને. અચ્છા, નામકરણમાં હાથી લાવ્યો, બોલો આનું નામ અસ્વસ્થામાં. શું નામ? અસ્વસ્થામાં. એમ ભગવાન કે મારો. અચ્છા, એ હત્યા પણ કરવી પડી ત્યાં. અચ્છા, માર્યો પણ ખરો. પછી કીધું કોણ મર્યું? તો કે અસ્વસ્થામાં મરાયો ને. કે હા મરાયો એમ. પછી કે નરોવા કુંજરોવા. એટલે ભગવાનને ખબર હતી કે આ છે ને, આ તો ત્યાં સ્પષ્ટતા કરી જ લેવાના છે અને એમને સ્પષ્ટતા કરી પણ ખરી, બરાબર છે. એમને કીધું પણ ખરું કે કુંજર મરાયો છે. કુંજર માને હાથી ના. એટલે આમ પણ ટૂંકમાં સંકેત તો આપી રહ્યા હતા, પણ ભગવાને તૈયારીમાં એમને ખ્યાલ જ હતો કે આપણે કોની જોડે બોલાવડાવી રહ્યા છીએ? યુધિષ્ઠિર જોડે, બરાબર છે. એમને કશી પડી છે, એ ધર્મ ઉપર ટકી રહેશે. અને ઘણી વખત માની લો કે જે ધર્મમાં રહેતો હોય ને એને પરિસ્થિતિ વિકટ ઘણી બને છે. આપણે માને છે હે ભગવાન, તારી કસોટી સારી નથી હોતી, તારા ભક્તોની દશા સારી નથી હોતી. તમે જેટલા પણ ભક્તોના ઉદાહરણ તમે પકડશો તેની અંદર કેવું હશે કે બધા જ ભક્તોની વિકટ પરિસ્થિતિ જ હોય છે, બહુ જ વિકટ હોય એમ. નરસિંહ મહેતા પકડી લો, અચ્છાને પકડી લો, બરાબર છે. અંતતઃ બધું લઈ લે છે, બરાબર. તો એની મતલબ ત્યાં શું છે? ભગવાન દ્રવ્યથી નહીં, પણ તમારું તમે ક્યારે ભગવાનના ક્યારે થાવ? દ્રવ્યથી થાવ? દ્રવ્યથી ભગવાનના ના થાવ, મનથી થાવ. તો કસોટી મનની જ લેવાય ને. તો મનની કસોટી ક્યારે લેવાય? કે તમારી જોડે જે તમારી પ્રિય વસ્તુ હોય ધીમે ધીમે ખેંચે. પહેલા ખેંચે અને પછી જયારે આપવાનું થાય ને ત્યારે કોઈ ના આપી શકે એવું પણ આપે, બરાબર છે. માની લો કે તમે એવું વિચાર કરતા મારે ભેગું કરવું છે અને સંતાન એવું પેદા થયું કે તમે સાહેબ તમારું જ ભેગું કરેલું, તમે ખૂણા બેસીને રડો છો, બધું જ પોતાનું છે, બધું એના નામે કરી લીધું છે. હવે તમે કશું જ ના કરી શકો. શું કરી લેવાના? તમારા હાથ પગ બધું બંધ થઈ ગયું છે. એટલે ખૂણાની અંદર બેસીને રડવાનું, એટલે ખરાબ બુદ્ધિ. અચ્છા, સંતાન સારું પણ થાય ને તો પણ કમાવાની જરૂર નથી, અને સંતાન ખરાબ થાય તો પણ ભેગું કરવાની જરૂર છે નહીં. ભેગું કયું કરવાનું છે? મનથી કેવલ ને કેવલ ભગવાનની ભક્તિ, બરાબર. એની અંદર ક્યાં પૈસો? એ તો ખોટું છે ને, એ તો ખોટું છે. અને અચ્છા બરાબર છે. અચ્છા એ તો જો મારી વાત સમજો. માની લો કે ભૂતની ઉપાસના કરવાથી, ભૂતને પગે લાગવાથી તમને ઘણું બધું મળી જતું હોય અને એક બાજુ ગુરુને પગે લાગવાથી કશું જ ના મળતું હોય, તો તમે શું લેશો? બધાની સામે બેઠા એટલે કે હાચું આમ દિલથી પછી એવું નહીં, હૃદય નો હોય, બિલકુલ ભાવ કરી લો. કશું જ નથી મળવાનું, બિલકુલ તમારી જોડે છે ને બધું લઈ લેશે. ગુરુ કશું આપી નથી દેવાના. શું આપી દેવાના? કશું નથી આપી દેવાના. અરે એમને જો માની લો કે તમારી જોડે છે, એ તમારી જોડે રાખવું હોય તો એમને તો પેલા છોડ્યું છે. એમને શું કર્યું છે? છોડ્યું છે. તો તમારી જોડે છોડાવશે કે રાખશે?
છોડાવશે, પણ એ કઈ રીતે છોડાવશે કે તમને પણ ખબર નહીં પડે ક્યારે છૂટી ગયું. ખ્યાલ આવ્યો? એ રીતે છોડાવશે એમ. અચ્છા, બાળકને અંગૂઠો ચૂસવાની ટેવ હોય, અમારે છે જ એવી ટેવ હોય, તો એને શું કરશે, ત્યાં અંગૂઠા ઉપર પેલી કડવી વસ્તુ કેવું તેવું કરશે. આપણે પણ પેલું કંઈક મીઠાઈ ખાવાની હોય તેની અંદર કંઈક એવી દવા નાખશે, તો ધીરે ધીરે એનું છે એટલે ખબર પડશે આ તો કડવી છે, આ તો ના કરાય એમ. તો ધીમે ધીમે એ જે તમારી આદત છે છૂટી, કુટેવ છે છૂટી જશે. તો એ છૂટી જશે, તમને ખબર પણ પછી પડશે. ગુરુ છે ને પહેલા શું કરશે કે તમને પહેલા તો એકદમ મીઠી મીઠી વાતોમાં લેશે. બિલકુલ તમને એકદમ એમ કરી દેશે કે ના ગુરુજી જોડે જાવ છો એટલે બધું ધન મળી જવાનું છે. પણ એવું કહેશે કશો વાંધો નહીં, એક બે વખત કદાચ કંઈક એ બતાવવાનું થયું, 2-4 મંત્રો બતાવીને પણ ધન આવે છે તો આવવા દો, બધું જ કરવા દો. અચ્છા, ધીમે 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 તમે આવી ગયા છો. અચ્છા, પછી વાક્ય ઉપર શ્રદ્ધા થશે, તમને તમારા ગુરુ પર શ્રદ્ધા થશે. પછી ગુરુ શું કરશે કે ધનની અંદર જો લિપ્ત રાખશે તો એ એમનો દોષ જ થશે, ગુરુનો પણ દોષ લાગશે. તો તમારી જોડે ધન આવે ના આવે એવું તો કોઈ ઈચ્છતું ના હોય, પણ એની અંદરથી કેવલ ને કેવલ તમારી જે ઈચ્છાઓ છે ને ઓછી થઈ જાય. બધું ઘણું બધું ખાવાનું પડ્યું, છપ્પન ભોગ, આપણે નહીં ખાવું, જેને ખાવું એ ખાય. તો કહેવાનો મતલબ કે ઘણી વખત એ થાય ને, માની લો બધાને આ રીતનું શરીર હોય, પણ કોઈકને એવું હોય કે અધીરો જીવ હોય, એ ખાતું હોય કોઈને આપી ન શકે, અતૃપ્ત જીવ હોય અને હાકો જ હોય, એને જીવનમાં ને હાકો હોય કોઈ દિવસ છે ને. અને કોઈ કેવું હોય ને જે ભૂખ્યો જ હોય એમ, પણ કદાચ કોઈ ઠીક છે ખાઈ લે ને યાર, ખાઈ જાય ને હું વાંધો છે ખવડાવી દઈએ એમ. અચ્છા, આવું પણ થાય. તો જીવ તો બંને એક જેવા છે, આંખ કાન ગળું નાક વગેરે બધું જ એક જ જીવ છે. તેમ છતાં પણ એ ભેદ ક્યાંથી આવ્યો? તો ભેદ એવો આવ્યો કે આગળ જે એનું સિંચન કરેલું છે એના જે જીવાત્માનું, તો ક્યાંક સિંચન ઓછું થયેલું છે, એટલે એને એની અંદર કેવી છે જે વાસના છે વધારે છે, અને કોઈક જગ્યાએ તૃપ્ત થયેલો છે, એટલે એને એની સામે પડ્યું હોવા છતાં પણ એને ભોગ કરવાની ઈચ્છા થતી નથી. ખ્યાલ આવ્યો? તો સંતોષ આપવાનું કામ કરે છે ગુરુ. શું કરે છે? સંતોષ આપવાનું કામ કરે છે. તો તમને જેટલું પણ મળશે ને એની અંદર તમે આનંદમાં રહેશો. એટલે મોજીલા રાજા, મળ્યું તો ઠીક, ના મળ્યું તો ઠીક, તો એને તો તમે કહેશો ગતિ પરમ ગતિ, તો એને જ કહેવાશે. તો કહેવાનો મતલબ કે બધી જ વસ્તુ તમારી સામે પીરસ્યા પછી પણ તમારા મનની અંદર આનંદની અનુભૂતિ થઈ જાય, બધું જ મને મળી ગયું છે, કશું નથી પણ તો પણ મને બધું મળી ગયું છે, તો એ જ સંતોષ છે. તો અહીં આગળ કહે છે કે જે આદિ અને અંત નથી, જેનો જે શરૂઆત છે પછી જેનો અંત પણ છે અને મધ્યમાં થોડી વાર માટે દેખાય છે, તો એ તત્વને શું કહેવાશે? તો એ કયા પુરાણની માંડુક્ય કારિકાની અંદર કહ્યું છે? આદાવંતે ચયન્નાસ્તિ વર્તમાને પિતત તથા. જે પહેલા નહોતો પછી પણ નથી, વર્તમાનમાં થોડી વાર માટે ભાષિત થાય છે, તો એ તો નથી બરાબર સમજવાનો. એકલા રે આયા મનવા એકલા જવાના, તો બીજું કશું તમે જોડે છે નહીં. એટલા માટે તો આપણા ધર્મશાસ્ત્રની અંદર કીધું છે ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે, ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વારી જનઃ સ્મશાને, પ્રાયઃ સમપન્ન વિપત્તિ કાળે. ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વારી જનઃ સ્મશાને. પછી આગળ થોડુંક વ્યક્ત થાય છે. ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે, ધન છે ક્યાં સુધી રહેશે? જ્યારે માણસનો અંત સમય થઈ જાય ત્યારે ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે, ધન છે એનું ઘરમાં રહી જવાનું, અને પશુ છે ને તબેલામાં રહેવાના, કોઈ છૂટીને ભેગા નથી આવવાના. જ્યારે માણસ જાય ત્યારે ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાન. ભાર્યા છે પત્ની, એ ક્યાં સુધી આવશે? દરવાજા સુધી. બાપ જોડે શમશાનમાં ન જવાય બેનોથી એમ, એટલે કે રોકી લેશે. એટલે ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને, અને જન લોકો ક્યાં સુધી આવશે? શમશાન સુધી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. અચ્છા, હવે સુક્તિ યાદ પણ આવી ગઈ. દેહશ્ચિતાયામ, આ દેહ આ શરીર છે ને, તમે જેને વાલ કરી રહ્યા છો, ઓ બાપા ફાટી ગયું છે, ચલો આ લગાવી દઈએ, ચલો આવું લગાવી દઈએ, પૂરું કરી દઈએ, આ બધું જે તમે તૈયારો છો ને એ ક્યાં સુધી છે? ચિતાયામ, એ ચિતા સુધી મૂકો ત્યાં સુધી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. હવે પરલોકનો જે માર્ગ છે તેની અંદર ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, એ કેવલ ધર્મનું પાપ અને પુણ્યનું બીડું છે ને એ જ લઈને જીવ એકલો જાય છે. બધી વસ્તુ અહીં અહીં, પણ તોય છૂટવાની નહીં, ગમે એટલું સમજાઈશ ને તોય. અચ્છા, સરસ. પણ ધીમે ધીમે એને તમે તૈયારીમાં નહીં કરી શકો. કોઈ પણ વ્યસન છે તો વ્યસન તૈયારીમાં છોડો સાહેબ, ચક્કર આવી જશે.
તો બ્રાહ્મણ માટે પણ, મારા માટે પણ, મારી અંદર પણ એટલા ઘણા બધા અવગુણો હોય, સ્વાભાવિક છે. જ્યાં સુધી તમારી અંદર પોતાને અવગુણ નથી દેખાતા, તમે અભિમાની છો. અવગુણ છે તો અવગુણ છૂટશે ક્યારે? ધીરે ધીરે છૂટશે. એક હામટું તો કશું છૂટવાનું નથી. એક હામટું તો ખાઈ નથી શકાતું, છૂટશે ક્યાંથી? દેહે નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમર્હસે. હે અર્જુન, દરેકના શરીરમાં રહેલો આત્મા એ અવધ્ય છે, એટલા માટે તું ચિંતા ન કર. અને આગળ પણ ભગવાન આગળ કહે છે સ્વધર્મમ અપી ચાવીક્ષ્ય, તું પોતાનું જે સ્વધર્મ, એટલે ધર્મ અલગ અલગ ન હતા, ધર્મ તો એક જ છે, પણ કર્મ એ ધર્મ. માની લો કે 4 વર્ણ જે ગોઠવેલી છે, વર્ણ વ્યવસ્થા છે, આદિ અંતથી ચાલતી આવે, ઊભી કરેલી એ છે નહીં. તો એની અંદર સ્વધર્મમ અપી ચાવીક્ષ્ય, પોતાનો જે ધર્મ છે એને તું અનુરૂપ થા. અત્યારે તારું શું છે? તો ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય સ્વ ન વિદ્યતે, તું અત્યારે જે કરી રહ્યો છે તે ક્ષત્રિય ધર્મ પ્રમાણેનું વર્તન કરી રહ્યો નથી. એટલે તું પહેલા તો એક કામ કર, ઊભો થા અને યુદ્ધ કર. યુદ્ધ જ તારું કલ્યાણ છે. એટલે તમે જે ઘરના કામ કરી રહ્યા છો, ઘરના કામ જ કરો, ભગવાન એવું કહે છે, એ જ તમારું કલ્યાણ છે. તમે જે અત્યારે જે પણ કામ કરી રહ્યા છો એની અંદર પ્રવૃત્ત રહો, નિવૃત્ત થવાની જરૂર છે નહીં. ખ્યાલ આવ્યો ને? નિવૃત્ત થવાની જરૂર નથી, પણ મતલબ એ છે કે તું બાણ ચડાઈશ અર્જુન તો સામે તને દુશ્મન દેખાવો જોઈએ. એવી રીતે કામ કરતા કરતા પણ મનની અંદર ચિંતન રહેવું જોઈએ, ઈશ્વરનું ચિંતન હોવું જોઈએ. બાણ ભેદ્ય ક્યાં કરવાનું છે એ ચોક્કસ જગ્યા સ્થિત નક્કી હોવી જોઈએ, તો જ બરાબર છે. તો એ ધર્મયુક્ત થઈ અને કામ કરતા રહેવું જોઈએ, અને સતત ભગવાનનું ચિંતન પણ કરતા રહેવું જોઈએ. અચ્છા, સંદેશો પણ મળી ગયો છે. સરસ. અચ્છા, ટેસ્ટ કરી લે. ચલો સર. અને અત્યારે અર્જુન યુદ્ધ એ તારું શ્રેય છે. કેમ? કારણ કે ક્ષત્રિયોને પણ માગ્યું યુદ્ધ મળતું નથી. ક્ષત્રિયો માટે યુદ્ધ એ માગ્યું પણ મળતું નથી. તને સામેથી અવસર થયો, તે માગ્યું હોત ને કદાચ મળ્યું હોત ને તો તું માની લે કે તને અકીર્તિ થાત, તું નરકમાં જાત. કદાચ માની લો કે અધર્મ ને ધર્મ લોકોને જે મળે છે ને, અત્યાર સુધીના યુદ્ધ થયા છે ને, કેવું થાય છે? કોઈ માની લો કે કોઈનું હરણ થઈ ગયું છે, અપહરણ કર્યું છે, તો અપહરણમાં થયું હશે, બરાબર છે, તો એની અંદર યુદ્ધ થયું હશે. કોઈ એક જમીન પચાઈ પાડી છે તો એની અંદર યુદ્ધ થયું હશે. પણ કેવલ અર્જુન, તને જે યુદ્ધ મળ્યું છે તે કેવું યુદ્ધ મળ્યું છે? ધર્મ અને અધર્મ રૂપી. એટલે અધર્મને મારવા માટેનું તારે ધર્મરૂપી યુદ્ધ તને મળ્યું છે, તો એ કાર્ય તારે કરવું જોઈએ. એવું કે છે સુખીનઃ ક્ષત્રિયા પાર્થ. અને એની આગળ જે ભગવાન છે ને એને પાર્થ કહે છે. એ પાર્થ, તું એવો ભાગ્યશાળી છે કે તને આવું યુદ્ધ મળ્યું છે. અને સાથે ભગવાન એમને કહે છે કૌંતેય, એટલે કુંતા પુત્ર કહે છે. કારણ કે કુંતાજીએ કહેલું છે કે તમે ભગવાનને જ્યારે ગયા હતા ને ત્યારે શાંતિદૂત બની પોતે ગયેલા એમ, અને દુર્યોધને કહ્યું કે યુદ્ધ જ એ જ છેલ્લું પરિણામ, બીજું કશું છે નહીં, મારે તો યુદ્ધ જ જોઈએ એમ. અને ત્યારે કુંતા માતાએ કહેલું છે. એટલે 2 તત્વ એવા છે જેમણે યુદ્ધ માગણી કરી છે. આપણે પહેલા વાત થયેલી છે. તો કુંતા માતાએ કીધું છે કે તમે જઈ અને અર્જુનને કહી દેજો અને ભીમને કહી દેજો. કારણ કે ભીમે કઈ પ્રતિજ્ઞા લઈને બેઠા છે? પોતે 100 કૌરવોને મારવાની પ્રતિજ્ઞા ભીમે લીધેલી છે, બરાબર છે, અને અર્જુને પણ પ્રતિજ્ઞા લીધેલી છે. તો આ બંનેઓને તમે કહી દેજો કે યુદ્ધ જ તમારું શ્રેય છે. અને ક્ષત્રિયાણી આ સમયની તો રાહ જોતી હોય છે. એટલે એવો અવસર તમને મળ્યો છે, તો ભાગ્યશાળી છો, તમે આ તક લઈ લેજો. આપણે મનુષ્ય છીએ, આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, આપણને વિચારવાની ક્ષમતા છે. આપણે મનુષ્ય છીએ, ક્ષત્રિય છે, મનુષ્ય છીએ. એટલે એ જે કુંતા માતા છે ને એ આપણને સંદેશો આપી રહ્યા છે. એટલે કુંતી માને મતિ, માનો ઇતિમતિ. આપણને મતિની અંદર કેવલ પરમાત્માનું જ ચિંતન થવું જોઈએ, બરાબર છે, તો જ આગળ કાર્ય થશે. તો એટલા માટે અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી તત સ્વધર્મ કીર્તિમ ચ હિત્વા પાપમ વાપ્સ્યસી. તો એમ કહી રહ્યો છે, પહેલા અધ્યાયમાં શરૂઆત કરી ત્યારે કે આ બધાનું મારી નાખીશ તો હું નરકમાં જઈશ. તું નરકમાં નહીં જાય, કારણ કે તે યુદ્ધ માગ્યું નથી. તારો આમાં કોઈ દોષ છે નહીં. તે ક્યાં માગ્યું છે યુદ્ધ?
તે માગ્યું નથી, અવસર તને મળ્યો છે, તો અવસર મળ્યો છે તો તું એ લઈ લે. કારણ કે તું યુદ્ધ નહીં કરે ને તો શું થશે? અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદતિરિચ્યતે. અચ્છા, તું યુદ્ધ નહીં કરે ને તો લોકો છે ને, એક તો તારા દુશ્મન, અને બીજું કે જેને તને જાણ્યો છે તે, પછી સામે ઉભેલા દુર્યોધન, કર્ણ વગેરે, તો યુદ્ધ નહીં કરે તો તને કઈ એ થોડા કહેવાના શાબાશ સરસ કામ કર્યું, તો કોઈ કહેવાના નથી. યુદ્ધ કરવા માટે એ લોકો આવી ગયા છે, સામેનું સૈન્ય તૈયાર છે, આ બાજુ પણ તૈયાર છે, અને હવે તું માની લે કે તું યુદ્ધ નથી કરતો તો એ શું કહેવાશે? તારી કાયરતા કહેવાશે, એટલે તારી અપકીર્તિ કહેવાશે. તો અપકીર્તિ તો કેવી છે કે એ તો તને નરકમાં જ લઈ જશે, અને નરકમાં તો લઈ જશે, જીવતા જીવ પણ એ જે પ્રતિષ્ઠિત માણસ છે એના માટે એની કાયરતા, એના અવગુણ અથવા આવી જ્યારે વાતો ઉડે ત્યારે એના માટે મરણ તુલ્ય કહેવામાં આવે છે. એના માટે કે મરી જવું જરૂરી નથી, તારી અપકીર્તિ જેટલી બધી ફેલાશે કે તને મરણ તુલ્ય એ વેદના થશે. એટલા માટે પણ તું યુદ્ધ કર. ભયાદ્રાણ દુપતરમ વશ્યંતે ત્વામ મહારથા એ સમચત્વમ બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. અને આ બધા મહારથીઓ પણ એમને એવું લાગશે કે સામે દુર્યોધન વગેરે જે બધા ઉભા છે એના થકી, એમના બીકથી તે હથિયાર મૂકી દીધા છે, માટે થઈને પણ તારે આવું ન કરવું જોઈએ. અવાચ્ય વાદંશ્ચ બહુન વદિષ્યંતિ તવાહિતાહ. વળી તારી નિંદા પણ કરશે, અને આમ તો કહેતો તો હું આમ કરી દઈશ, હું તેમ કરી દઈશ. તે જેટલા પણ યુદ્ધ કર્યા છે એની અંદર તને જે શ્રેય પ્રાપ્ત થયો છે, જે તને તારી પ્રશંસા થઈ છે, બધી જ એક જ નિંદાની અંદર બધું ફરી વળશે. ઘણું બધું દૂધની અંદર કેવલ ને કેવલ માત્ર એક સામાન્ય ખટાશ પડી જાય તો આખું દૂધ ફાટી જાય. એટલે તારું જે પણ આ ભેગું કરેલું જે તારું માન છે એ તારું બધું પૂરું થઈ જશે. એટલા માટે થઈ અને યુદ્ધાય કૃત નિશ્ચય, હે અર્જુન તું યુદ્ધ કર. યુદ્ધ જ તારો નિશ્ચય હોવો જોઈએ. તો ભગવાન યુદ્ધ કરવા માટે એને વારંવાર પ્રેરણા કરી રહ્યા છે. અને કદાચ માની લે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, માની લે કે તું મરી ગયો તો યુદ્ધની અંદર મરવાથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. બરાબર, તું મરી ગયો તો પણ તને પ્રાપ્તિ શાની થશે? સ્વર્ગની થશે. જીતવા વા ભોક્ષશે મહિમ, અને જીતી ગયો તો આ જે પૃથ્વી છે એનું તને રાજ્ય પ્રાપ્ત થશે. તસ્માત ઉત્તિષ્ઠ, એટલા માટે થઈને અર્જુન ઉભો થા અને યુદ્ધ કર. તને મળી રહ્યું છે, બે બાજુ છે, બે હાથમાં લાડવા છે, બરાબર છે, લગ્નના લાડુ છે, બે બાજુ, બે હાથમાં જે ખાવો એ ખાય. પેલામાં પસ્તાવાનું છે, આમાં પસ્તાવાનું આવતું નથી. આગળ સુખ દુઃખે સમય કૃતવા લાભા લાભવ જયા જેવ તત્વ યુદ્ધાય યુજસ્વ નૈવ પાપ મવાપ્સ્યસી. અહીં આગળ કીધું છે કે સુખ દુઃખે સમય કૃતવા, સુખ અને દુઃખની અંદર એક જ સમાન રહેવું જોઈએ. એમાં પણ અચ્છા માની લે કે સુખ દુઃખ, લાભાલાભ, જય અને પરાજય, આ બધી વસ્તુઓ ક્યારે પ્રાપ્ત થાય છે? તો એ બધી વસ્તુઓ આપણા મનને આવે છે. તો મનની અંદર ક્યારે આવે છે? કે જ્યારે આપણે મહેસૂસ કરીએ છીએ ત્યારે. તો એટલા માટે થઈ અને તું મનની અંદર ત્યાં બધી વસ્તુઓ કાઢી નાખ, કેવલ માત્ર એક જ વસ્તુ રાખ કે કશું પાપ થવાનું નથી. યુદ્ધ કર, યુદ્ધ જ તારો શ્રેય છે, અને યુદ્ધ કરવાથી જ તારું કલ્યાણ થશે. આવી રીતે ભગવાન કહે છે. એટલા માટે બે બે વસ્તુઓ શીખવાડતા આગળ કર્મ બંધનમાંથી તું મુક્ત થઈ જા. જે પણ કરી રહ્યો છે, તને એવું લાગે છે કે આ બધી વસ્તુ કરવાથી મને દોષ મળશે, તો તું જે કરી રહ્યો છે તે બધું જ કર. અચ્છા, પાપ પણ કર, તારથી થતું કર, પુણ્ય પણ કર થાય. અચ્છા, બંધન ક્યારે આવશે? દોષ ક્યારે લાગશે? કે તમે પોતાની પાસે રાખશો તો તું મને આપી દે. અચ્છા, તો પાપ કરીને પણ ભગવાનને આપવાથી શું થાય? પાપ કરીને ભગવાનને આપવાનું, કોઈ પણ વસ્તુ છે તમે જ્યારે ભગવાનને આપતા શીખો, અથવા માની લો કે તમે જેનામાં તમારી શ્રદ્ધા છે એમને તમે વસ્તુ આપો છો, તો તમે એક સમય એવો આવશે કે કોઈ દિવસ કોઈ મનુષ્ય આમાંથી બેઠેલા તો કોઈ ભગવાનને પાપ આપવા માંગશે કે હું 2-4 હત્યા કરી નાખું, કીડાની માર નાખું અને ભગવાન લઈ લે, એવું તો નહીં કરે. તો ધીમે ધીમે શું કરશો? તો કે જે પણ પુણ્ય કરો છો ભગવાનને અર્પણ કરશો, અથવા તમે જે કાર્ય કરી રહ્યા છો ભગવાનને અર્પણ કરશો. તો એની અંદર ક્ષતિ પણ હશે તો પણ તમને એનો દોષ લાગશે નહીં, કારણ કે એનું જે કરતા પણ હતું તમે છોડી દીધું છે. એની ઉપર માલિકાનો હક જે કહેવાય, તમારો હક છે એ તમે છોડી દીધો છે. તો બરાબર, તમે જો એ હક તમે છોડી દીધો છે તો પછી
તમને એ દોષ લાગશે નહીં. તો માટે થઈ અને તારી અંદર જે કર્તાપણું છે કે હું ન કરું, હું આમ છે, હું તેમ છું, એ હું પદ છે તું મને આપી દે, બાકીનું તું કાર્ય કર. બરાબર છે. એવી રીતે નામ લેતા લેતા પણ ઉદ્ધાર થઈ જાય. તો કોનો ઉદ્ધાર થયો છે? નામ લેતા લેતા દરેકનો ઉદ્ધાર થયેલો છે. બરાબર છે. દરેકના ઉદ્ધાર શામાંથી થાય? અજામિલનું આ ઉપાખ્યાન આપણને આવે છે ભાગવતની અંદર. અજામિલ કેવો હતો? તો બ્રાહ્મણ હતો પોતે. તો 3 ટાઈમ સંધ્યા કરતો, સંધ્યા પૂજા કરતો. સંધ્યા પૂજા કરીને પણ પછી એને એક સમય એવો આવ્યો કે એની સંગત ખરાબ થઈ, તો એને બધું છોડી દીધું. બધું છોડ્યા પછી પાપ કરવા લાગ્યો. એટલા માટે પાપ કરવાથી બધું છૂટી ગયું એનાથી. જ્યારે ઘણી વખત બધાના જીવમાં એવું જ હોય, ઘણી વખત એક સમય એવો આવે કે તમને ઘણું બધું ધાર્મિક ઈચ્છા થઈ જાય કે હું આ કરું, હું તે કરું, ફલાણું કરું, ઢેકણું કરું એમ. અને પછી એક વખત એવું આવે કે તમારે બધું જ કરતા બધું છોડી દે. આ બધું કંટાળ્યા, આવે તો દીવા કરી કરીને કંટાળ્યા, હું આ બધું એ છૂટી જાય, છોડીએ રહીએ પાછા, બેહીએ જઈએ એમ. તો એ સમયમાં અજામિલને પણ એવું થયું કે એને સંગત ખરાબ મળી ગઈ, એને કોઈ સાચું જ્ઞાન મળ્યું નહીં. તો હવે એક વખત સંતો આવ્યા. તો સંતોને એને જોયું એટલે પેલા જૂનું પણ કંઈક, એને બ્રાહ્મણનો દીકરો કંઈકનું કંઈક જપ તપ કરેલું હશે. જુઓ, અંત સમયે ભગવાનનું નામ ક્યારે આવે છે? પહેલી વસ્તુ યાદ રાખો કે જવાનીમાં લીધું હોય તો જ આવે છે, બાકી કશું આવતું નથી. તો કદાચ અજામિલનો ઉદ્ધાર થયો હોય તો નામ માત્ર, પણ નામ આવ્યું ક્યારે? કે એને પહેલા એના તપ કરેલા હતા, એના થકી, એ પુણ્ય થકી સંતો આવ્યા એના ઘેર. સંતો આવ્યા, સંતોને કે જમો એમ. તો કે હું જમું. સંતો કે જમી લઈએ એમ. પણ એક શરત કે શું? કે એનું બાળક જોયું નાનું, નામકરણ સંસ્કાર થયા નથી. તો કે એક કામ કરો, આનું નામ અમે કહીએ તે પાડો તો જ એમ. પાછો પેલો દક્ષિણા બક્ષિણા આપવા માટે તૈયાર હતો જ નહીં એમ. કે જો કશું દક્ષિણા માગશો નહીં એમ, આપવા માટે હું કશું રાજી છું નહીં એમ. તો કે તું નહીં, અમે આપીએ તને. એનું નારાયણ નામ આપી દીધું. બરાબર છે. નારાયણ આપી દીધું. તો એનો છે ને જીવ નાના બાળકમાં વધારે હોય હંમેશા. મા બાપને પણ જોઈ લેવાનું, નાનું બાળક વધારે ગમતું હોય. બરાબર છે. મોટું થોડુંક એ જાય, નાના બાળકમાં વધારે એમ. તો નારાયણ નારાયણ કરતા નારાયણ તું ખાઈ લે, નારાયણ તું આમ કરી લે. અને અંત સમય આવી ગયો. એટલે અંત સમય એટલે થોડુંક રોગિષ્ઠ શરીર થઈ ગયું. બરાબર છે. કારણ કે જેને વધારે પડતા પાપ કર્યા છે, તો એને તો મૂળ તત્વ તો શું છે કે ખાટલામાં વધારે ભોગવવાનું થાય. ઘણા, આનો મતલબ એવો નથી કે બધા જેટલા પણ ભોગવે છે બધા પાપી છે, એવું નહીં કહી શકાય. કારણ કે પહેલા કીધું કે સંચિત કર્મોમાંથી આપણે ભોગવવા માટે જે લાવીએ, પ્રારબ્ધ લઈને આવીએ છીએ. તો માની લો કે પ્રારબ્ધ જે લઈને વધારે આવ્યું છે, તો એ બિચારો જીવ જન્મથી જ આધરણ એવું નથી હોતું, તો એ તો પ્રારબ્ધ છે. નારાયણ નારાયણ કહેતા અંત સમય એવું થયું કે એક યમરાજાના દૂતો આવી ગયા. યમરાજાના દૂતોને પ્રાણ ખેંચી રહ્યા છે. તો યમરાજાના દૂતો છે ને, એ બહુ જબરજસ્તી રીતે ખેંચે. કઈ રીતે? કે નગરપાલિકા વાળા મકાન ખાલી કરાવવા આવે ને એ રીતે. બરાબર. 24 કલાક વોરંટ આપણે પછી તૈયારીમાં પાડી જ દેવાની વાત હોય. એ કશી કોઈ રાહ જોવે નહીં. બરાબર છે. અને ભગવાન કઈ રીતે ખાલી કરાવે? જેવી રીતે નાના બાળકને માં નહીં કહેતી, જોઈ ત્યાં ના કર તો ઘરની બહાર કાઢી મૂકીશ. બાળક જ્યાં સુધી અમને ઘરની બહાર કાઢે ત્યાં સુધી બાળકને બહાર કાઢી શકતા નથી. આ સત્ય છે ને. એટલે ભગવાનને બહાર કાઢી દઈએ આપણે, બાકી ભગવાન કોઈ દિવસ કોઈને બહાર કાઢતા એવું પણ થાય. અહીં આગળ નારાયણ નારાયણ કરતા અંતત નારાયણના દૂતો પણ આવ્યા અને બંને વચ્ચે સંવાદ થવો કે ભાઈ જે પણ હોય. અચ્છા, તો એ તો કે નારાયણ નારાયણ કરી રહ્યા હતા ને, નારાયણનું ફળ શું છે? નારાયણ નામ તો એ તો દીકરો, ભાવ એનો ક્યાં છે? નામ છે તો નામ એને દીકરાને બોલાવવાનું છે, તો એમાં નારાયણને ક્યાં બોલાવે? એટલે મેં ખોટો ધક્કો શું કામ ખવડાવો છો? અને ત્યારે ભગવાનના જે દૂતો હોય છે, અને ભગવાને પણ ઉપદેશ આપેલો, યમરાજાએ પણ એમના દૂતોને કીધેલું કે ભગવાનના નામનું એટલું સામર્થ્ય છે. એના માટે બુદ્ધિ કે કુબુદ્ધિ હોય. અચ્છા, ઈચ્છાથી રાખો કે નહીં કીધા ઘણી વાર કે એ તો કશું નહીં, ખાલી ભાઈ એ તો બધા ભેગા થઈને 5-10 જણા ભેગા એટલા માટે થાય છે, વાતો કરવા માટે થાય. અરે વાતો કરવા માટે પણ માની લો કે 5-10 મિનિટ પણ જો એને કદાચ હરિનું ભજન કર્યું કે હરિનું નામ લીધું, મન ભાવથી કરે કે ન ભાવથી કરે, બરાબર છે, મોઢું ચડાવીને કે હસતા મોઢે કરે, ભગવાનનું જે નામ લો છો તે વ્યર્થ જતું નથી. આ નિશ્ચિત છે. એના માટે પ્રસન્ન મદથી ના મારું મન હોય ત્યારે જ બેસવું એવું નથી એમ. અચ્છા, કોઈ લોકો શું કે છે નથી કોઈ મતલબ નથી. અરે ખાવા માટે કે ખાવા માટે ભજન કરી લે, શું ફરક પડી જાય? ભજન જ કરીએ છીએ ને, કોઈ મારી થોડા નાખીએ છીએ. તો ભજન કરવાનું થાય કદાચ કોઈ, તો એ કરવું જ જોઈએ. તો એ માટે નારાયણ નામ લીધું છે, તો એને આ યાતના પડશે નહીં, આ યાતના મળશે નહીં. અને યાતનામાંથી છૂટો થયો પછી અજામિલને ખબર પડી કે જો કદાચ મેં ભગવાનનું નામ લીધું પણ કેવું કુભાવથી લીધું, મારો ભાવ તો હતો જ નહીં ભગવાન બાજુ, અને મને આટલું મોટું ફળ મળ્યું. તો પછી એમને ગંગાના તટ ઉપર ગયા અને પછી આજીવન એમને
કેવલ ભાવથી જ ભગવાનની ભક્તિ કરી. તો એ ઉપાખ્યાનથી આપણને એટલું મળે છે કે જે પણ રીતે આપણે બુદ્ધિ આવે એ રીતે, જે રીતે બુદ્ધિમાં આવે એ રીતે, મન હોય કે ન હોય, ઈચ્છા હોય કે ન હોય, કંટાળો આવે, બગાસું આવે, ઊંઘ આવે, આળસ ખાઈએ, બધું જ કામ કરતા જઈએ પણ હરિનું નામ લેતા જઈએ. બરાબર? ચલો બધા જોડે જોડે લઈએ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. દેવ શિવ શિવ શંભો હર હર મહાદેવ. દેવ શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ હર હર મહાદેવ.